બજારમાં બગડાટી બોલી હોય તો થાંભલા આડા હતાવા દોડતા હોય. કોક કે ન્યા કાં હોય કે તો હું પાણો ગોતતો તો, પાણો નહીં હતાવાનો લાગ ગોતતો તો. દો દો તલવાર બાંધ કે સભી કહાવત સુર, પણ યુદ્ધ ટાણે ઓળખાય કિનકે મુખ પે નૂર. ઈ નૂર જે ફરે નહીં એની વાતો આ સ્ટેજ ઉપરથી થવી જોઈએ. એના ભજનો, એના ગીતો, ઈ પરંપરાની વાતો છે ને એ તમે જ્યારે સાંભળો. અમે જેટલા કોઈ હારા ભજનીકો ભજનને હાચવી રાખે, કોઈ લોકગીતોને હાચવી રાખે, અમે વાતોને છંદોને હાચવી રાખીએ, એ અમને જેટલું જશ મળે છે એટલું જ તમને મળે છે. તમે સારું સાંભળો તો અમે આ બધું બોલી ન કરે. અમારાથી જેવું તેવું બોલાય નહીં. લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય, એવું બીજાથી ન બોલાય કુળવંતાથી કાનિયા. પણ જેની કુળની પરંપરા હોય, જેની હાથી હરવાણી હોય, કોઈ દી દુકાળમાં ડૂકે નહીં, બાકી પેટાળ પાપી હોય એની ભખ દૂજે નહીં કુદરા. એમ હરવાણીની અહીંયા 18 વરણ આવ્યા છે. અમારા પોરબંદરના રાણા કંડોળાનો ફટલ પિયાલાનો ભૂદેવ બ્રાહ્મણ ભૂદરજી લાલજી જોશી લખે છે કે અંતર જેના ઉજળા એની જાયતું ન જોવાય. હા હા, ભગવાન રામે કીધું તું લક્ષ્મણ મોઢા બગાડમાં. મારે દ્વાસનથી શરૂઆત કરી પણ આ થોડું આમાં એક એક શબ્દને પીએ આ તો કચડો છે યાર. જ્યાં જાદુ બધું સુંદર મજાનું રણ હોય ને ન્યા કોઈ ન્યા જે રણ આપણે જોયા છે રેતાળ, ન્યા દરિયો નો હોય, ઓછો હોય. દરિયો હોય ન્યા ડુંગરા નો હોય, લીલું નો હોય. એ ડુંગરા નો હોય, બાવળ હોય લીલા દરિયા, ડુંગરા નો હોય. અને ડુંગરા બહુ હોય તો ન્યા પાછો રણ નો હોય. પણ કચ્છની ધરતી એવી ભાગશાળી, અહીં ડુંગરાય છે, રણય છે, દરિયોય છે, નદીઓય છે, સંસ્કારય છે, સંસ્કૃતિ છે, એવી આ ધરતી છે. અને એ છે એટલા માટે આ ભગવાન રામે કીધું લક્ષ્મણ મોઢા શું કામ બગાડે છે. લક્ષ્મણે કીધું આપણે બધા આ પ્રેમથી સનાતન એક ધર્મના પ્રેમ માટે મળ્યા છે, પ્રેમથી મળ્યા, શુદ્ધ પ્રેમની વાત કરું છું એટલે હું શરૂઆત આ વાત કહીને. મોઢા કેમ બગાડે તો ભગવાન રામને લક્ષ્મણે કીધું પણ પ્રભુ તમે એવું કરો છો એટલે હું મોઢા બગાડું છું. કે કેમ? કે આ ડોશીના મોઢામાં એકોય દાંત નથી અને મોઢામાંથી લાળું પડે છે, ઈ આડા એઠા કરી કરીને આપે છે. અને તમે ખાતા જાવ છો, આવ કકડાટી બોલાવે છે, છળિયા કાઢતા નથી. મને જો ડોહીમાન બરોબર હુજતું નથી, હું જો પાછળ મૂકી દઉં છું લઈ લઈ, એને દુઃખ ન લાગે એ સાચું. પણ એટલું બધું ન હોય પછી કઈક તબિયત બગડી જાય. એમ એઠા બોર થોડા ખવાય કઈ. તઈ રામે એટલું જ કીધું લક્ષ્મણ તું સબરીના પ્રેમને નથી ઓળખતો એટલે આવું બોલે છે. કે તમે પ્રેમથી ખાવ છો? કે હા. આ બોર ભાવે છે હાસીન તમને? કે હા. કે હૂંફ નથી ચડતી? કે ના. તે તમને સ્વાદ આવે છે? કે હા. કે પ્રભુ કયો તો ખરા કેવો સ્વાદ આવે છે. લોક સાહિત્યમાં જવું હોય તો કવિએ કીધું સબરી મીઠા લાગ્યા બોર, એમાં તારી ભાવના અણમોલ માટે મીઠા લાગ્યા બોર. આ લોક સાહિત્યનો રામ બોલ્યો છે, એમાં તારી ભાવના અણમોલ એવા મીઠા લાગ્યા બોર. પણ વાલુભાઈ આપણો ચારણી સાહિત્યનો રામ બોલ્યો મામા, એને શું કીધું? સાંભળી લે લક્ષ્મણ, સબરીના બોરનો સ્વાદ મને કેવો લાગે છે. કે કેવો લાગે છે? તો કે ઔધ રાજધાને મેના, અયોધ્યામાં કોઈ દી આવો સ્વાદ નથી ચાખ્યો મેં. ઔધ રાજધાને મેના, જનક ઘરાને મેના. જ્યારે હું જાનકીજીને પરણવા જનકપુરમાં ગયો ને કંસાર ઘીમાં રહ હતો પીડ્યો હતો ને એમાંય આવો સ્વાદ નહોતો લક્ષ્મણ સબરીના બોરમાં છે એવો. ઔધ રાજધાને મેના, जनक घराने में ना, मेरी जानकी परोसे वाके पकवान में ना, 14 जहान में ना, अमृत के पान में ना, अरे मेरी माँ कौशल्या के थान में ना, जो सबरी के बेर में मिठाई मैंने पायो है भला माना. તમે વિચાર તો કરો, કોક દી વિદ્વાનોને પૂછ્યો આવું બોલાય? મેરી માં કૌશલ્યા કે થાન में ના, પણ ભગવાન અને ભક્તનો પ્રેમ છે ત્યાં બધું બોલી શકાય ભલા માણસ. હે રાઘવેન્દ્ર સરકાર, એને કેડે ચાલવાની આ વાત છે. હા, એવી વાતો કરવા માટે જયારે મળ્યા છે ત્યારે શરૂઆતમાં મને કહેવાનું મન થાય કે મોરલા તારો એ જી થોડી ઘડી મને તેની અસાડી લો કાંઠ મારી ખવાયેલી હવે છેલ્લી વાર હાથ પાડી લઉં. હે મોરલા, આજ થોડો કંઠ તારો દઈ દે તો અમારા સંસ્કાર સંસ્કૃતિ રૂપી
અમારી વીરતા અને ખમીરતા રૂપી વાદળિયું માથે વરસતી હોય ઈ ક્યાંક આડાવળી ન વહી જાય ને પાછી ટવકો કરીને હું બોલાવી લઉં. ખોવાયેલી વાદળીને હું છેલ્લી વાર હાથ પાડી લઉં. એ પરંપરાની વાતો કરવા માટે મળ્યા છે. અને આ બધા કામ જે કરે એ ખાલી મને એ વાત મેં પ્રોગ્રામ હતો ગાંધીધામમાં ત્યારે મેં સોરી આપણે માંડવી હતો ક્યાં હતો ભુજમાં નહીં આપણે રઘુવીરસિંહભાઈ કહ્યું હતો ગાંધીધામમાં હતો ને હા 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 અમારી પાસે ઠેકાણા યાદ નથી રહેતા બાપા. તમારો પ્રેમ એવો ને હું જાગી તેજ માથે ક્યાં છે એ ખબર ન હોય. અહીંયા આવીને કોઈ કાનમાં આગળ કહી છે ને આપણે મુંબઈ છીએ તો હું કહું મુંબઈની મિત્રો બધા કેમ છો. ના ના એ તો હું વાઈન કરું છું. આ તો થોડોક સમય બી પછી યાદ ન રહી એમ. ત્યારે મેં વાત કરેલી કે અમુક વાતો આ બધા બજરંગ દળના મિત્રો હોય હિન્દુ વિશ્વ હિન્દુ પરિષદ હોય બધાય મિત્રો ધર્મ માટે જે કઈ કામ કરે છે દોડે છે આ ગૌરક્ષા દળ વાળા બધા મિત્રો હોય એ જે કરે છે તો ઘણાને એમ થાય કે શું કરતા હોય છે પણ એ જયારે કરો ત્યારે ખબર પડે. એક દાખલો હું દઈ દઉં. એને મને કીધું નથી પણ ત્યારે મેં વાત તેદી જાણીતી કરી હતી એટલે આજ નથી કીધું ને એને તોય હું કહેવાનું છું કે કેટલું મોટી વાત છે. આપણો ભારત વર્ષ ફલે ફૂલે દરેક જ્ઞાતિ એક થાય. દરેક જ્ઞાતિ જ નહીં સનાતન ધર્મ જ નહીં પણ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા એક થઈને રેન મારો ભારત ફલે ફૂલે એના માટેની જ વાતો થવી જોઈએ. ઈ જ વાતો કરાય પણ ઈ બધા એક થઈને રેન ફલે ફૂલે એના માટે અહીંયા જેને અહક થાય ઈ ભોગાવના માટે ગમે ત્યારે બોલવું જોઈએ. ઈ વાત એટલી જ હકીકત છે. ભારત જેવો દેશ ક્યાં મળે તમે આઝાદીની અભિવ્યક્તિ જેને જે બોલવું હોય બોલી શકે ગમે એના માટે. એમાં આપણને આપણા ધર્મ ઉપર તો ફાવે એમ બોલે ફાવે હું ફિલ્મ કરે ફાવે હું. હવે ધીરે ધીરે સમજણ પડી ગઈ છે ને. હા પણ મારું કહેવાનું એ છે કે શું કામ કરે છે બાલુભાઈ નિગમમાં આ માણસ બેઠો છે તમારી પાઘડી અને અમારા ગિરિરાજસિંહભાઈ ના ટીમ. ઘટનાઓ તેવી ઘણી બની છે પણ એક નાનકડી વાત શરૂઆતમાં જ હું કહી દઉં મને રહેવાતું નથી એટલે દુનિયાને આ ખબર પડે. આમાં લાઈવ જોતા છે અથવા તો કાલ યુટ્યુબમાં મુકાય. અહીંયા એટલી સંખ્યામાં બધા બેઠા છે. એક દીકરીને આપણી હિન્દુની દીકરીને લવ જેહાદીએ ફસાવી અને એને એ દીકરી ઘરેથી ઘરેણા લઈ મોંઘા મોંઘા ખૂબ મોટું પોટલું ઘરેણાનું બાંધી અને 1.5 કરોડ રૂપિયા. આવી ઘટનાઓ તો કેટલીય બનતી છે. આ તો ખામી આવી કહું 1.5 કરોડ રૂપિયા પોતાના બાપ મોટા માણસ હોય એટલે ઘરે તો કઈ તૂટો ન હોય. 1.5 કરોડ રૂપિયા અને ઘરેણા લઈ નીકળી ગઈ અને ઈ દીકરીને લઈ જાય છે લવ જેહાદીઓ. ખબર પડી આ ટીમને અને આ ટીમે જે મહેનત લગાવી તાકાત જે લગાવી મોત ભલે આવી જાય એટલી તાકાત લગાવી અને દુબઈની ફ્લાઇટ ઉડે એની પહેલા એરપોર્ટ માંથી પકડી અને પાછા વાળી દીધા. અને હજી મૂળ વાત કરું પછી તાળી વધાવો મૂળ પૂરી થાય પછી મને સાચી વાત મારી ઈ વાળી દીકરીને તો વાળી તો ખરી પણ ઈ પકડાણા પછી એને પકડાવી દીધો છોકરાને એને માન્યા પછી એને કબૂલ કર્યું. જો આ દીકરી નો પકડાણી હોત તો દુબઈમાં ઈ છોકરાને 39મી છોકરી આ વેચવાની હતી દુબઈમાં જઈને. આ રૂપિયા તો પોતે રાખી લે પણ ઈ દીકરીની શું હાલત થતી તમે ખાલી વિચારો. એરપોર્ટ સુધી પૂગીના ટીમે જો દીકરીને પાછી વાળી. આ સનાતન ધર્મ માટે આ બધા દોડી રહ્યા છે ભલા માણસ. આ પરંપરા આ બજરંગ દળ છે. વિનોદભાઈ છે ને આખી ટીમને અભિનંદન આપું છું. અભિનંદન ખૂબ ખૂબ આપું છું. આ પણ એક રાષ્ટ્ર ભક્તિનું કામ છે ધર્મનું કામ છે. આ જાગૃતિ આપણે બધાને એક હપી ન જ રહેવું છે. કોઈને કઈ કહેવાનું જ નથી. બધાને એક પણ બધાને એક કરવા માટે પણ કઈ કરવું. તપ્યા વગર કોઈ દી ઓગળ્યા વગર એક નો થવાય. લોઢાને બધાને ઓગાળો તો જ એક થાય. એમને એક કોઈ દી ઓગળ્યા વગર હા દાજા વેણ દાજે એને દુઃખ દાજા વેણ દુખે નહીં દુખાવેણ દાજે નહીં. એમ એવા કામ જે કરે છે તમે વિચાર કરો. અને હું તો પગે લાગીને કહું મારા દેશની દીકરીઓને 20 વર્ષ સુધી 22 વર્ષ સુધી 18 વર્ષ સુધી 25 વર્ષ સુધી તમારા બાપે જે કાંઈ કર્યું હોય ઉઠમે માથે થઈને તમને ગણાવ્યા હોય ભણાવ્યા હોય અને 35 રૂપિયાનું પેટ્રોલ નાખી અને કોકના ઉપરથી ભંડોળ આવતા હોય ઈ લવ જેહાદિયાના પેટના આવે ને એની વાહે તમે બેસી જાવ છો ને મોટરસાયકલ વાહે ત્યારે સનાતન ધર્મની છાતી ઉપર પગ દઈને તમે જાઓ છો. આ હકીકત કહું છું. એના ઉપર ઘણું બોલાય પણ શરૂઆતમાં મારે આ જે હકીકત છે એ કેવી જોઈએ. એ મિત્રો આ બધા કામ કરી રહ્યા છે ધર્મ માટે અને કોઈને જરૂર પડે ભાઈ કોઈને. પછી ઈ કદાચ કોઈ જ્ઞાતિ હોય કોઈ જાતિ હોય
તે આ યુવાનને અવાજ કરે કે અમને તકલીફ છે અમને બચાવો, પછી હિન્દુ હોય મુસ્લિમ હોય કે કોઈ હોય આ યુવાનો બચાવવા માટે જાશે એની હું ગેરંટી આપું છું ભલા માણસ. આ તો આપણે તો રાઘવેન્દ્ર સરકારના કેડે હાલેલા છે, કૃષ્ણ ને કેડે હાલવા વાળા છે, સનાતન ધર્મના કેડે બધાયના માટે એક કરવાની વાત આપણે કરી છે. પણ જે છે એ તો છે અહીંયા રહી. હવે હું ઘણી વાર બોલતો હું કે તો એ ઘણાને એમ લાગે કે આ હું બોલે છે, પણ હવે આમિર ખાન અહીંયા એમ કહેતો હોય કે મેરી પત્ની મુझे यहाँ सुरक्षित नहीं लगती है, તો પાકિસ્તાન ભેળી નતા ગુગલું અહીં હું ડાયટો છે. આ તો હકીકત છે ને. હવે આમાં કોઈનું ખોટું લાગે તો મારે હાસુ ન કહે હું ખોટું બોલું. ભારત વર્ષ જેવો દેશ ન હોઈ શકે. હવે સાહિત્યકાર તરીકે મેં અહીં બેહી એટલે અમારી જવાબદારી હોય એક પણ શબ્દ અમારે અવળો કોઈ પણ ન બોલાય. સાહિત્યકારની જવાબદારી, કોઈ ગુનો બને ને કોઈ આમ કરે ને કોઈ માફી મગવે ને એ વાત તો પછીની છે. પણ જ્યારે તમે એવું પગલું ભર્યું કોકને કંઈક કેવું પડ્યું ત્યારે જ તમે સાહિત્યકારની હકીકત હાસા સાહિત્યકારના લિસ્ટમાંથી નીકળી ગયા છો. એ હકીકત છે. તો અમારી અહીં ગેરંટી હોવી જોઈએ કે કોઈને દુઃખ લાગે એવું ન બોલવું, એવું ન આવે. એ દુઃખ તો અમુક કેવું પડતું હોય કે પણ એની જે હરોળમાં આવે કે આ લીટો ન વટવો જોઈએ એ અમારાથી ન બોલાય. એક ઝટકામાં ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામની જનતાને મારા 100 સલામ છે. આમાં અમે ક્યાં જ્ઞાતિવાદની વાત કરી છે. અબ્દુલ હમીદ 65 ના યુદ્ધમાં વાંચો તો ખબર પડે પાકિસ્તાનની સામે રજા લઈને આવ્યો તો હું તો આ હજી ફાઉન્ડેશન બાંધું છું, પણ આ કોઈને એમ ન થાય કે આ જ્ઞાતિવાદ લઈને એનું નીકળ્યા છે અને ભારતને ટૂંકો કરવા નીકળ્યા છે. મેં હમણાં પ્રોગ્રામમાં હું કહેતો હતો, ઘણા પ્રોગ્રામમાં મેં કીધેલું, વિડીયામાં જોવું હોય જોઈ લેજો કે અહીંયા આ રામ મંદિર ની વાત આવે કે કોઈ કે ભાઈ રામ મંદિર અહીંયા બનવું જોઈએ કે અહીંયા નહીં, તો મેં કીધું અયોધ્યામાં રામ મંદિર જ હોય ને, અમે ક્યાં કાબુલમાં બનાવવાનું કહીએ છીએ. બરોબર. હવે આ વાત કરતા કરતા મેં પાલુભાઈ કીધેલું ઘણા પ્રોગ્રામમાં કે અહીંયા તો રામ મંદિરના જ અવશેષો નીકળશે, તમે ગમે એટલું ખોદો તો. પણ તમે કાબુલમાં જાઓ ને, ઈરાનમાં કે ત્યાં હરખું ઊંડું ખોદો તો ત્યાં સનાતન ધર્મના જ મંદિરો નીકળશે. આવું હું બોલેલો તો હમણાં નીકળ્યું મીડિયામાં આવ્યું બધે, હમણાં જ આવ્યું 3 દી પહેલા ક્યાંક આજ તકમાન બધે 4500 વર્ષ પહેલાનું કાબુલમાં કે ક્યાંક મંદિર નીકળ્યું. બોલો, તો એ તો હકીકત છે. હવે આ છે એ સ્વીકારી લ્યો ને યાર. બાપ હોતા હે, પછી હું કામ ખોટા હેરાન થાવ છો. બાકી બધાને આનંદથી ખુશીથી રહેવાનું છે, એ તો હકીકત છે. કાબુલ પર જય એ વાતો મારે આગળ કેવી છે, થોડા હું બધાને મહારાણાને શિવાજીને પૃથ્વીરાજને મારે યાદ કરવા છે. કારણ કે ઘણાને મહારાણા શિવાજીની વાત એવા ઘણા યોદ્ધાઓ છે, પણ પૃથ્વીરાજ ચૌહાણને આપણે બહુ યાદ નથી કરતા. હમણાં મેં થોડું એના ઉપર પ્રકાશ પાડવાની કોશિશ કરી છે કે ડાલા મથાએ સનાતન માટે શું કર્યું છે. એ જેવી તેવી વાત નથી, એટલે એને આપણે યાદ કરીશું. કહેવાનો અર્થ જોડવાનું જ કામ કરી, સારું કરે એના માટે વેલકમ છે. બધાય હંપી અને આપણે ભારતને જોડીએ. પણ જે હકીકત છે એ તો હકીકત છે, એના માટે તો કેવું જ પડશે. એવી વાતો આગળ કરી એના પહેલા દુહાસનથી શરૂઆત કરી અને મને જે વાતો આવે એ આપણે આગળ હું રજૂ કરીશ. એટલે તોય ધકમાર બેઠો કાગડા બધાઈમાં માનવ દે એ આ બધું ભાગત વધત જા
હાથ પસારીએ તેમ હરી રમસી જગ રમસી ભગળ બેસી ઈશ્વરી માડી ભગળ બેસી ઈશ્વરી જાઓ ઈશ્વરી જાઓ ભરોસો આંડા લઈ ગા પિયા એ તમે જગમાં ઝાલારાણ कैलाश दर पर में हर मोद धरि पशुपालन काम प्रजालन नाथ करे शिव काम प्रजालन नाथ करे ताल दुग हो कट हाकट ठाकट दिकट नाद कर देख द्राख दिति कट बिकट दोकट फट फरंगट पैर पर दगण नग दोम दता कर दिकर घेगट भोर ताल धरे
પાપી આત્મા એકાદો દેવ જે તણા સરદો ફોર્ટમાં ક્લાસ 1 અધિકારી છે એમનું પણ અહીંયાથી અમે સ્વાગત કરીએ છીએ બધા જ મિત્રોનું ફરી અને સ્વાગત. થોડી દુહાસનમાં લહેર કરાવીને મારે થોડી વાતો ખાસ કેવી છે, કારણ કે અમને સારો વર્ગ સાંભળવા વાળો મળે ત્યારે અમે સારી વાત. હા, અમારે મેદાનભાઈ પણ છે અહીંયા, અનરદાનભાઈ છે અને બધા ચારણો અને બધા ભાનુશાળી હોય, ચારણ હોય, રાજપૂત હોય, પટેલ હોય, આમાંથી બ્રાહ્મણ હોય, ભૂતાર હોય, 18 વર્ણ અહીંયા આવ્યા છે. એ બધાયનું આ બજરંગ દળના મિત્રો વતી અમારા વતી ફરી અને સ્વાગત કરી છે. કોઈનું પણ થોડી દુહાસનમાં મજા કરાવી એની સાથે સાથે મને અહીંયા આપ બધા આટલી સંખ્યામાં બેઠા છો તો હું પણ એક મહાદેવ ભોળિયો નાથ સનાતન ધર્મમાં શિવનું નામ આવે એટલે એમાં બધું આવી જાય. એટલે અડધી મિનિટ એટલે 30 સેકન્ડ માટે, પછી હું સપાખરા થોડા પછી જે મારે વાતો કેવી છે બધું જાઉં, પણ 30 સેકન્ડ માટે હું અહીંથી શિવ તાંડવ ગાઉં અને આ બાજુ માતાઓ બહેનો પણ આમ ઉપર બેઠેલા અને પાછળ આગળ બે હાથ ઊંચા કરીને મને 30 સેકન્ડ માટે એવો તાલ આપો કે આટલા જણાના તાળીનો તાલ એ કાર્ય એટલે નાદ થઈ જાય એટલે મહાદેવ ભોળિયો કૈલાસમાંથી ખમકારા કરવા માંડે બધા ઉપર. દશાનંદ રાવણ પોતાની રઘુનો રાવણ છો બનાવીને જ્યારે ગાતો હતો ત્યારે એને ચારની સાહિત્યમાં થોડું અહીંયા ગાવું હોય તો ખાલી 30 સેકન્ડ માટે બધા એક પણ હાથ નીચે ના રહેવો જોઈએ. મહાદેવ એક હાથ થઈ જાય. જટાટવી ગલે ગલમ પ્રવાહ અપાવી દસલે ગલે વલમ વલમ વિદમ ઉદંગ તુંગ માલિકમ ટમટ 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 નિનાદવમ સમર્વયમ ચકાર ચંડ તાંડવમ તકુતુના શિવા શિવમ શિવમ જટાકટા સંભ્રમમ ભ્રમમ નિર્પ નિર્જરે વિનોદ વીચિ વલ્લરે વિરાજમાન મૂર્ધને દગર 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 લલાટ પટ પાવકે કિશોર ચંદ્રશેખર પ્રતિ પ્રતિક્ષણા મહાધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુ રામ વિલાસ બંધુ બંધુ રસુરા દિગંત સંતતિ પ્રમોદ માન માનસે પ્રતા કટાક્ષ ધોરણ નિરુદ્ધ દુર્ધરાપતિ કટી દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની. આમ તો ભાઈ વિનોદભાઈનું નામ જ વિનોદ છે. વિનોદ એટલે આનંદ પ્રમોદ કરતા હોય, ખુશી. નામ વિનોદ પણ રીએ છે વધારે વીરરસમાં. હા, એવી વાત છે. ખૂબ ખૂબ બધાને ધન્યવાદ. ખૂબ ખૂબ અડધી મિનિટ માટે આપણે બધાએ જે તાલ આપ્યો બદલ. અને નટવર જેઠવા આપણે ત્યાં એવું કહેવાય પૈસા બહુ હોય તે માણસ પાસે એની પાસે બધા જાય.
એ વાત આમ સાચી છે, પણ 100% સાચી નથી. પૈસા હોય ભલે એની પાસે જાય હશે સાચી, પણ પૈસા હોવા છતાં, મોટો માણસ હોવા છતાં કોકને કંઈક આપતો હોય, મદદ કરતો હોય, કોકને જરૂર પડે દેતો હોય તો એની પાસે જાય. નકર કૂતરું અવળું જોઈ જાય કે આનું મોઢું જોવાઈ જાય મને રોટલો નહીં મળે, હાવ પૈસા પાસે જાય એવું નથી. પણ પડકારો જેનો મજબૂત હોય, પૈસા તો હારા ઠેકાણે હોય તો આપાય, નકર પડકારો આપણા બાપનો આગવો છે, એ તો ગમે ત્યારે આપી શકાય. અને જીવાળી પડકારો જ દે, કોઈ કોઈને આપી દેતું નથી, પણ હારો માણસ પડકારો કરી દે તારી હારે ઉભો છું, આખી જિંદગી એના પડકારા ઉપર વહી જાય. ભલા માણસ, ઈ મજા છે. અને કાયમ બોલ્યો છું, મિત્ર કરો તો હારા રાખજો, નકર એકલા રહેજો. માવા હારું થઈને ખીચા ફાડી નાખે એવાના પાસે બે હતા એને મિત્ર ન કરતા. ક્યારે હરકી જાય એનું કાંઈ નક્કી ન હોય. મિત કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે. તમને માથું દુખતું હોય, પેટમાં દુખતું હોય, તાવ આવ્યો હોય, કોઈ તકલીફ હોય તો ડોક્ટર દવા કે ઇન્જેક્શન મારીને ઉતારી શકે, પણ મનના દર્દ હારો મિત્ર જ મટાડી શકે. એના મનના દર્દ બીજું કોઈ નથી મટાડી શકતું. હા, એવાની પાસે બેહું. અહીં બેઠેલા યુવાનોને કહું, તમારી પાસે 1 રૂપિયો ન હોય તો ચિંતા ન કરતા, એ તો બધું થઈ જાય. રૂપિયા ન હોય તો મૂંઝાતા નહીં. હારા માણસો પાસે બેહવાનું ચાલુ કરી દો, હારા માહોલમાં બેહવાનું ચાલુ કરી દો, 10 વર્ષમાં ક્યાંય પૂગી જાઓ. બાકી નકર કરોડોપતિ હોવ અને અમુક પનોતીઓમાં ઘરી ગયા, 10 વર્ષમાં બંગલા ને ગાડીઓ ક્યાં જાય તમને ખબર નહીં પડે. હાય હાય, આ તો મોડી ખબર પડી. બધું કેમ જાય એ નહીં પડે ખબર. હા, એટલે હારા અને હારાની પાસે બેહવું જોઈએ. મિત્રતા હારા માણસની કરવી. આપણે ત્યાં આ બધું એ મહાપુરુષે એ જ કીધું છે કે બોલી બેઠક કેવી છે. આ લોક ડાયરામાં, લોક સાહિત્યમાં, સંતવાણીમાં એ કેવી રીતે જીવાય, કેમ ઉઠાય, કેમ બેહાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ હાલાય, કેમ ચાલાય, કેમ જોવાય, કેમ ખવાય, આ બધું શીખાડે. બાકી કુંડાળા કાઢવા હોય તો એ બધે મળે, એની કઈ વાત નથી. પણ જેને જીવવું છે જીવતરમાં છે દાતાર સ્વભાવ, એથી મેને હવ ચાહે મલક, બાકી દરિયાને કોઈ આવ નોકે નટવર જેઠવા. વરસાદ છે એ દાતાર છે. તમારે અહીંયા ગાંધીધામમાં ગમે એટલી ગરમી પડે, ગમે એટલી ગરમી પડે, ઉનાળો હોય ક્યાંય બેહાય નહીં, ગાડીમાં ગયા હોય તો બળી જાવ એવું થવા માટે જલ્દી એસી ચાલુ કરો, જલ્દી. આવો ઉનાળો ને આવો તડકો હોય તો તમે કોઈ દી કીધું કે હે સમુદ્ર દેવ, આ માંડવી હાવ નજીક, એક ઘુમરો કંડલાથી અહીં મારી જાય ને આખા કચ્છમાં તો ઠંડુ વાતાવરણ થઈ જાય. દરિયાને કીધું કોઈ દી, કારણ કે એ આવે થોડા ઘણા લીલા છે ને એ બળી જાય. એમ દરિયા જેટલી સંપત્તિ હોય પણ કોઈને કાયમ ન આવતો હોય, દુનિયા આવવાનું નહીં કે, પણ વરસાદ આવે ને એને બધા કે મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો. સરસ. આ સરસ કાર્યમાં આપ બધા જેમ ઘોળ કરો છો, એની સાથે સાથે ડોનેશન રૂપે કોઈ લખાવે તો આ જે મેં એક દાખલો આપ્યો, આવા તો અનેક દાખલા આ ટીમના છે, પણ બધાય દેવાના ન હોય. એક એક્ઝામ્પલ જે આપી દીધું દીકરીનું, જે વાળી એમ એવું આ કાર્ય કરે છે. એટલે એના માટે જે ડોનેશન આપ આપો, એમાં બાઉભાઈ ઉંબલ અહીં પધારે છે, બાઉભામાં એમના તરફથી 31,000 રૂપિયા આવે. જોરદાર તાળીઓથી આપણે વધાવી. પૈસાની એક મજા છે. 500 વર્ષ પહેલાનો એક સવૈયો છે, 500 વર્ષ પહેલાનો રૂપિયો આપણી પાસે હોય તો શું શું થાય, મને યાદ આવી ગયો એટલે હું ગાઈ નાખો. ચારણી સાહિત્યમાં ધનાક્ષરી છંદ કહેવાય આમ તો, પણ એને સવૈયો કહીએ છીએ આપણે. પૈસો હોય તો શું થાય સાંભળો. આ સવૈયામાં કીધું છે કે તાત કહે મેરો પૂત સપૂત હે, બાત કહે મેરો બાપ કહે મેરો પૂત સપૂત હે, બેન કહે મેરો સુંદર ભૈયા. બહુ પૈસા હોય, બાપ કે મારો આ દીકરો બહુ ડાયો, કારણ કે કમાતો હોય. બેન એમ કે આ મારો ભાઈ બહુ ડાયો, જો રૂપિયા કમાતો હોય. બાપ કહે મેરો પૂત સપૂત હે, બેન કહે મેરો સુંદર ભૈયા. नात कहे मेरो कुल दीपक है, लोक में लाज बहुत बढ़ैया. एम के मारो दीकरो आ बहुत ડાયો, લોકો પણ આવો આવો મારો બાપ આવો, પણ ઈ પાછો વાપરતો હોય તો. નકર મેં કીધું એમ હરકો ખરબપતિ જોયા છે. ધર્મદાની, ધર્મના માટેની દેવાની ફાળાની વાત કરો. એકચ્યુઅલી એમાં આમને ખબર ન પડે તો તું મહેર ભૂંડાઈ નો, બીજું હું. ઈ તો ધાનના ધનેરડા છે, એમાં કાંઈ હોય નહીં. એક બહુ મોટો માણસ ગુજરી, મોટો એટલે પૈસામાં અત્યારની ભાષામાં, નકર ભગત બાપુ મોટો માણસ કઈક બીજો જ કીધો છે. મોટો માણસ ની ભગત બાપુ કોકે પૂછ્યું મોટા માણસ નું મીટર શું, કે આ માણસ મોટો. વિજ્ઞાન પાસે કોઈ મીટર નથી, કઈ માંડીને કહી દે કે આ તો મોટો માણસ છે. ભગત બાપુ નો દુઓ સમજી જાય, એને ખબર પડે કે આને મોટો માણસ કહેવાય. મોટો માણસ કોણ, તો કે ગણ કર્યા કાયમ ગોખા કરે અને અવગુણ ભૂલી જાય,
કાગા એને કહેવાય મોટા મનના માનવી. આ હા હા, એક વાર ગણ કર્યો એ 7 વાર ભૂલ કરે તો એને માફ કરી દે કે એક વાર એને ગણ કર્યો તો. હવે ભગત બાપુ આ તો મોટા માણાની નિશાની આપી ઓળખવા માટે, તો નીચની આપી. નીચ કોને કહેવાય કાગ બાપુ કે તો કે કમતિયાને લાખો કરોડ એક દીની ઉણપ થાય પછી ભવના ભૂલી જાય કરિયલ ગણ ને કાગડા. તમે 2 વાર ગાડી આપ્યો, 5 વાર આપો, 10 વાર ગાડી આપો, ઉસીને આપો, 11મી વાર આવે કે આજ મારે બહાર જવું છે, આજ ગાડી નહીં આપું. બારો નીકળ્યા ભેગો સીધો કે આ મને ખબર જ હતી પાપીના કોઈને દીએ નહીં લે. તો આ 10 વાર દીધી એ બધું ક્યાંય ગયું? એ બધું પૂરું હાવ. હા, એટલા માટે પણ જેની પાસે હોય તો આ સવૈયામાં કવિ કહે છે તાત કહે મેરો તાત કહે મેરો પૂત સપૂત है वेद કહે મેરો સુંદર ભૈયા बात કહે મેરો कुल दीपक है लोक में लाज बहुत बढ़ैया रोज मलैया कभी गंग कहे सुन शाह अकबर जिनके पास सफेद रुपैया. ધર્મ માટે, દેશ માટે, રાષ્ટ્ર માટે જે કરે છે એને અસ્તિત્વ મદદ કરે છે. જે મહાપુરુષો આ દેશની ધરતીમાં થઈ ગયા એ બીજા માટે જે ગહાણા છે એની વાતો રહી છે. અને એ જ રે અંદરથી આ મોજના તોરા છૂટે જે સારું કરતા હોય ને એને પછી ગમે એટલી તકલીફો આવે તો તકલીફો તો આવે જ. સારું કરવા નિહરું ત્યારે જ તકલીફો આવે. હું ઘણી વાર કહું છું તમે બળદ વેચાતા લ્યો બળદના જ રૂપિયા દેવા પડે, બગાવ મફત આવે ફેરી. એનું કામ સટકા ભરવાનું જોઈએ. માં સારું કરવા નીકળે એને ગણાય કે તમને ખબર ન હોય આમાં આ પૈસા ગોળ કરે તોય ગણાય કે તમને ખબર ન હોય આ ક્યાંથી આવી, અમને ખબર હોય તો તું બાખોર ઉપાડી નહીં લે, ખબર પડે ક્યાંથી આવે ખબર પડતી હોય તો તું બાખોર ઉપાડ થોડું કાઢી લે. એ તો જે દેતા હોય એ જ દે. આના ઇન્જેક્શન ન આવે દાતારીના, એની જેની જનેતા હોય શીખાડ્યું હોય, જેના બાપ દાદા એ શીખાડ્યું હોય દેવા, એની વાતો છે. અને લોક સાહિત્યનો એક ભગત બાપુ બહુ સારો દોહો બોલતા ને એની પાછળ એક વાત કરતા. વાત નીકળી છે એટલે તમને કહી દો, મજા આવે એવી વાત છે. આ જૂના જમાનાની વાત છે. આપો ધીરે ધીરે ચા આપો. પેલું વિશ્વયુદ્ધ ચા માંથી જ થયેલું. અને આમે ગમે એવું યુદ્ધ હોય એનું કારણ તો બહુ નાનું હોય. આખું મહાભારત 1 ગ્લાસ દૂધ માટે થયું છે. બોલો, કોક દીક વાત કરીશું આપણે. 1 ગ્લાસ દૂધ એના માટે આખું મહાભારત થયું. હા, એની વાત અત્યારે નથી કરતો, બહુ જબરી છે. પણ કહેવાનો અર્થ મારો એ છે, આપો ચા પાણી. આપણે છે ને આ મહેમાન ગતિ છે. એક દુહો છે હોરઠનો, મહેમાનોને માન દલ ભરી દીધા નહીં તો એ કાઉ પાથરી છે પ્રાણ હાસુ હોરઠીઓ ભણે. એમ એ બધું જરૂરી છે. પણ મને આમ વાત અમુક આવે ને, તમારા મસ્તક અમારા પુસ્તક, અમે અહીં કઈ રાખ્યું ન હોય એમાંથી વાતો પછી વાતો આવતી જાય. પણ આ મિત્રો પોતાનું કરતા કરતા સમાજના પણ જે કામ કરે એટલે એને દુહો સીધો લાગે એવો સારો દુહો છે. એટલે જૂનો દુહો છે, એની પાછળની નાનકડી વાત છે. જૂના જમાનામાં બેનું દીકરીઓ દળના દળાવવા માટે જાય. એટલે ગામડામાં રહેતા હોય એટલે બધાને ઘંટી ન હોય, પથ્થરની ઘંટી આવતી. કોક મોટું ઘર હોય એને જ ઘંટી હોય. તો જે કાંઈ 2 પાલી 5 પાલી બાજરો પોતાનો લઈને જાય, પોતાનો દળે. અને એના પેલા દળવાના કોઈ રૂપિયા ન લેતા, પણ પોતે જેને ઘેરે દળાવવા જાય એનું દળી દે એટલું પોતાનું દળી લેવાનું. એ રીતે દળનું દળવા જાય. એમાં 2 બેનું દળનું દળાવવા માટે કાયમ જાય. બહુ સરસ આ દુહાની પાછળની કાગ બાપુ ભગત બાપુ વાત કરતા. 2 બેનું દળાવવા માટે જાય. એમાં એક બેન ને એવી ટેવ, દળતા દળતા બાજરો ખાધા કરે, દળતા દળતા ખાધા કરે. દળિયા જાય બાજરો ખાય, દળાઈ જાય ને ત્યાં એટલો બાજરો ખાઈ જાય, ચપટી ભરી ભરીને ખાય. બીજી બેન એને બેનપણી ના પાડે કે બેન તારી આ બહુ ખરાબ ટેવ છે. કાં તો કે દળતા દળતા ખવાય નહીં, તારા હાહુ ની ખબર પડશે તો ખીજા હે ને આમે ખરાબ લાગે. ઓલી બાઈ કે વાત તમારી બહુ સાચી, પણ મને ઉકલે જ નહીં દળવાનો. હવે ટેવ જ પડી ગઈ, દળતા દળતા ખાવું પડે, એનું શું કરવું? તો કે વાત સાચી, પણ આ ટેવ હારી ન કહેવાય. આવું વાત કાયમ કર્યા કરે. એમાં એક દી દળનું દળાવી 2 અને માથે ત્રાંબાના ડબરામાં બાજરાનો એ લોટના દળનું દળીને પોતે ઘરે જવા નીકળ્યું. સાંજે દિવસ હાથમી ગયો, થોડું થોડું અંધારું થવા માંડાણું.
ઝીણો ઝીણો મેં પડે, વરસાદ પડે ને બજારમાં બે બાયું હાલી જાતી હતી. બેનપણી માથે લોટના ડબરા હતા અને હાલી જાય, એમાં કોકની ભેહું નીકળી ખાડું અને રમતે ચડી ગઈ. ઝીણો ઝીણો મેં વરે ભેહું અને દોડતી દોડતી ભેહું આમ આળતતી ગઈ, કૂદકા મારતી આવે. બે બેનું આમ તરવા ગઈ એક બાજુ બજારમાં. એમાં એક બેન ને ભેહ જેવી તેવી ભટકાણી. ઈ બેન ને ધક્કો લાગ્યો, ઈ બેન બીજી બેન સામે ભટકાણી. બે બેનું એકાબીજાને ભટકાણી ઉલળી પડ્યું. લાગ્યું તો નહીં બહુ, સાઈડમાં પડ્યું એટલે, પણ બે ના ડબરા ડણ કરતા ગયા. લોટમાં બધું ગારામાં ગારો, લોટ ને ગારો એક થઈ ગયું. બે બેનું ના લોટ ઢોળાઈ ગયા, ટૂંકમાં ડબરા ખાલી થઈ ગયા. બે ઊભી તો થઈ, એક બેન રોવા માંડી ને એક બેન દાંત કાઢે. રોવા માંડી દાંત કાઢે એટલે જે બેન રોતી હતી એને દાંત કાઢતી હતી એને કીધું, મરી ગઈ તને કઈ ખબર પડે કે નહીં? લોટ ઢોળાઈ ગયો, હાવ આપડા ભૂકા કાઢ નાખશે. મારી હાવ તો બહુ ભૂંડી, તારી હાવ તને નહીં ખીજાય કે ખબર નહીં મને દાંત આવે છે, પણ કે તો ખરી તારું લોટ ઢોળાઈ ગયું, દાંત કાં કાઢ. ત્યારે એની જે દાંત કાઢતી હતી એને દુહો કીધો. ભગત બાપુ આ દુહો કહેતા જીવનમાં ઉતારવા જેવો છે. એને શું કીધું? બહુ સરસ દુહો છે. શું કહે છે? પણ મિત્રો સમજવા જેવું હવે છે. પણ મેં તો દળતા જેટલો ભૂક્યો એ મારે એટલો તો ઉગર્યો. ઓલી બાઈ કે લોટ તો બે ના ઢોળાઈ ગયા, પણ દળતા દળતા હું બાજરો ખાઈ ગઈ એટલો તો મારે રહ્યો. તારે તે બધું હાવ ગયું. એમ પોતાનો ધંધો પાણી બીજું કરતા કરતા ધર્મ માટે બાજરો બોકી લેજો, બાકી ક્યારે ડબરા ઢોળાઈ જાય એનું કાંઈ નક્કી નથી. જેને બીજાના માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે, ધર્મ માટે પોતાનું કરતા કરતા જે કર્યું છે એની જ વાતો જગતના ચોકમાં રહી છે. એટલે હનુમાનજી મહારાજના નામ ઉપર જ્યારે બજરંગ દળ હોય ત્યારે અહીંયા કૃપાનો વરસાદ. માં સોનબાઈ નું અહીં મંદિર છે. સોનબાઈ મહાદેવ અને ભગવતી અને હનુમાનજી મહારાજ કૃપાનો વરસાદ બધા ઉપર વરહાવતા રહીએ. અને કેવો વરહાવે એ કેવું હોય, ગીગા બારોટે સપાખરામાં કીધું એવો વરહાવે. એટલા માટે વાદળા કાળા ધોબળા લંબાને જોકે કાયસુ મોત રાધી માથે ઉતર્યા ધરાર કાતો દીપોરા મોરલા માથે બાહરી મંડાણી જડી હેગ તારા મેઘ રાજા મંડાણાનો પારા. બેસાડી વાદળા કાળા ધોબળા લંબાર જોકે આદિનારવા બેસાડી વાદળા કાળા ધોબળા લંબાર જોકે કાયસુ મોત રાધી માથે ઉતર્યા ધરાર કાતો દીપોરા મોરલા માથે બાહરી મંડાણી જડી હેગ તારા મેઘ રાજા મંડાણાનો પારા. મહાદેવ નામ ધારા.
શ્રી હરીશસિંહભાઈ જાડેજા, હરીશસિંહ જાડેજા શિવસેના પરિવારમાંથી ત્યારે એમના તરફથી 5100 રૂપિયા, 5000 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બાપા સીતારામ મઢોલી ગ્રુપ ગામ કળમ સુરેન્દ્રનગર ત્યાંથી પધાર્યા છે, એમના તરફથી 11111 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એટલા માટે મેદાન માંથી લોટ 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 આપણે ઘર વાલ આયા શાહી મોગ લોટ લોટ માંથી લેગલો કાટકો રાણો હટકો એક ચાવીના પકુના મંડાર માંડ્યા રાજ લોટ માંથી થોડી દેગા નારકના મહાન. આ બધા મહાપુરુષોને આપણે યાદ કરીએ છીએ. હું આ બધા વાંચતો હું ત્યારે મને વિચાર થાય કેવડા કેવડા બલિદાન આપ્યા અને આપણને ભૂલવી દેવાની કોશિશ થઈ. શું કામે થઈ, ક્યારેથી શરૂ થઈ, શું કામે થઈ, એ કાંઈ મારે નથી કેવું. એના કારણો ઘણા બધા છે, ગોતો તો જડી શકે, પણ એટલા બધા બલિદાનો દેવાના છે કે હું ને તમે આજ આ હોનબાઈ માની ધજા ફડાકા મારતી હોય તો ભલે, માં આશાપુરાની કચ્છની ધરતીની, માં મોમાઈની કે માં રવેચીની ધજા ફડાકા મારતી હોય, એ ઓધોરામ બાપાના મંદિર માથે ધજા ફડાકા મારતી હોય, જલારામ બાપાના મંદિર માથે હોય, સોમનાથ કે દ્વારકા માથે હોય, આ ધજાઓ ફડાકા મારે એની પાછળ હજારો વર્ષ સુધી ધગધગતા લોહી રેડાના છે, ત્યારે ધર્મ બચ્યો છે. એમનેમ નથી બચ્યું, એ આપણે ન ભૂલવું જોઈએ. જેવી તેવી ઘટનાઓ નથી. ધ ગ્રેટ અકબર કરીને મને તમને ભણાવવામાં આવે છે ને, એના માટે હું કેટલી વાર બોલ્યો છું. કોક દી વાંચો તો ખબર પડે. 25 ફેબ્રુઆરી 1568 સિત્તોડના સાકાને વાંચો તો ખબર પડે. 11 વર્ષની રાજપૂતની દીકરીઓ. વાહ 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 વાહ, સરસ ફરમાઈશ લઈ લો ભાઈ ભાઈ, વાહ વાહ, સરસ. મારે આમ બોલો વિષય પ્રમાણે આવતું જાય, હું લેતો જાય. ફરમાઈશ આવે છે બહુ બધી હારી, જીવી જવાય. આના અમારે બીજું બોલવું હોય હું આમાં કાયમના માટે અમે કહીએ છીએ. એવો કોક દી વખત આવશે તો સ્ટેજ ઉપરથી નીચે ઉતરવાની તૈયારી રાખશું, પણ બોલવામાં સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. ભલા માણસ લેલાડી લે લે કરે ને ગાયું પોતાનું ગાય, એવું બીજાથી નો બોલાય કુળ વંતાથી કાનિયા. પણ મને આ વાત જ્યારે જ્યારે યાદ કરું ત્યારે આમ થાય. 11 વર્ષની રાજપૂતની દીકરીઓ આમ ઓઢણી પકડી અને ગડગડતી દોટ મૂકીને ઓઢીને એમ કહેતી હતી, માં ઘડીક ઊભી જાઓ, દાદી માં ઘડીક ઊભી જાઓ, મોટા બા ઘડીક ઊભી જાઓ. કા તો કે હવની પેલા મારે અગ્નિમાં પડવું છે. 11 વર્ષની દીકરીઓ, 8 વર્ષની દીકરીઓ, 15 વર્ષની દીકરીઓ, મારે હવની પેલા અગ્નિમાં પડવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાઢી પડે. ભલા માણસ એવા બલિદાન દીધા, ત્યારે ધર્મ બચ્યો છે. મેવાડમાં એક મહારાણા પ્રતાપ જેવા 10 રાણાઓ થયા છે. તાજમહેલ, કુતુબ મિનાર ને લાલ કિલ્લો આપણી ધરોહર ભારતમાં જુઓ એટલે ત્યાં બધું પૂરું થઈ ગયું. મને એનાથી વિરોધ નથી. તાજમહેલ મારા દેશમાં છે એનું મને ગૌરવ છે. આવો સરસ મહેલ છે એનું ગૌરવ છે. પણ પ્રેમની નિશાની તાજમહેલ નથી. પ્રેમની નિશાની કોઈને જોયું હોય તો રાણી કી વાવ છે. 7 માળ ધરતીમાં દાટેલા નીકળ્યા છે. કોક દી જઈને જુઓ ખબર પડે. પ્રેમની નિશાની રામેશ્વરમ થી લઈ અને શ્રીલંકા સુધી બાંધેલો જે દરિયાની છાતી માથે પુલ છે ને, એ રામ અને જાનકીના પ્રેમની નિશાની છે. ભલા માણસ. અને આ ધરોહર હવે ઈ કહેવામાં આવ્યું સારી વાત છે. લાલ કિલ્લો છે કે છે, તાજમહેલ છે અહીંયા છે, પણ મેવાડના એકલા રાણા કુંભાએ 32 થી વધારે કિલ્લા બનાવ્યા હતા. એ ક્યાં બાળકોને ખબર છે? પૂછજો. આ તો મહારાણા પ્રતાપ અને શિવાજી તોય ભાગશાળી છે કે આપણને બધાને ખબર છે. ગુરુ ગોવિંદ સિંહ, મહારાણા પ્રતાપ, શિવાજી આટલાની ખબર છે આપણને, પણ એટલા બલિદાનો દેવા. હવે હું અહીં બેઠેલા કોઈ બાળક શિવાજી નું, પ્રતાપ નું નામ લો તો બધાને ખબર હોય, કોઈ જુવાનડા હોય કે બાળક હોય. પણ હું તમને વાત કરું શિવાજી મહારાજ, જેનું હાલરડું મારે હમણાં ગાવું છે. શિવાજી મહારાજે લખેલો ઓથેન્ટિક પત્ર છે, ઔરંગઝેબને લખેલો. હું તમને કહું, સાંભળજો. શિવાજી મહારાજે ઔરંગઝેબને પત્ર લખેલો અને એમાં એમ લખ્યું છે કે હે ઔરંગઝેબ, તું અમને બધાને જજિયા કર લેવાનું કહેશો, આમ જનતાને જજિયા કર લેવાનું કહેશો, પણ તારામાં જો તાકાત હોય તો મેવાડના રાણા રાજસિંહ પાસે જજિયા કર લે તો તને ભાઈડો કહું. બોલો માણસ, શિવાજીએ લખેલો ઔરંગઝેબને પત્ર છે. યુવાનો નોંધ લેજો. આ તો એવું શિવાજી ક્યારે લખે? આપણે આપણા કરતા કોકને વધારે બળવાન માનતા હોય તો જ આપણે એવું કહીએ તું મારા સામે બોલે પણ ઓને આમ બોલે તો ખબર પડે. એવું ક્યારે કહી? તો શિવાજીએ કીધું કે મારા પાસે તું જજિયા કર, અમારા બધા પાસે આમ જનતા પાસે લેશો
શિવાજી કે રાણા રાજસિંહ પાસે જજિયા કર લે તો તને ખબર પડે એવું. તો એ રાણા રાજસિંહ કેવો હોય છે પણ એની ખબર નથી આજ બાળકોને. હવે બીજી વાત, ઔરંગઝેબની કચેરીમાં એક ચિત્રકાર ચિત્ર લઈને આવેલો અને એક ફ્રેમમાં બે ચિત્રો, એકમાં એક બાજુ ચિત્ર છે એમાં સિંહાસન ઉપર શિવાજી મહારાજ બેઠા છે અને એની બાજુમાં ચિત્ર છે, એક જ ફ્રેમમાં બે ચિત્ર. એ ચિત્રમાં દુર્ગાદાસ રાઠોડ ઘોડા ઉપર બેઠા છે અને બેયનું ચિત્ર લઈને જ્યારે ઔરંગઝેબની કચેરીમાં ચિત્રકાર આવ્યો એ વખતે ઔરંગઝેબ બોલેલો એ વાત કહું છું. ઔરંગઝેબે શું કીધું कि वो जो सिंहासन पर बैठा है शिवाजी, उसको तो मैं जैसे वैसे करके संभाल लूंगा, मगर जो घोड़े पे बैठा है दुर्गादास राठौड़, इसने मेरी नींद हराम कर दी है, मैं क्या करूं उसके लिए. आमा कोने कोने खबर છે દુર્ગાદાસ રાઠોડ કોણ છે? સાત કોઈ દુનિયાનો ધર્મ હોય, અમે એટલા સંક્ષિપ્ત નથી સનાતનીઓ કે બીજાના ધર્મની ટીકા કરી કોકને ખરાબ કહી. અમારો સનાતન ધર્મ ઈ સૂર્ય છે, સૂર્ય ઉગે એટલે બધાયને ઝાખું પડી જવું પડે, એ હકીકત છે. બધાના ધર્મને આપણે હુકામે કોઈ કહી જ નહીં. આપણે આપણા સનાતન પરંપરાએ કોઈકને નીચો કહેવાનું શીખાડ્યું જ નથી અને બીજાને નીચા કહે એનાથી મોટો નીચ કોઈ હોઈ શકે નહીં ભલા માણસ. આ તો આપણા ઉપર આવું થાય છે એટલા માટે હું આ બોલી રહ્યો છું. અકબરના દીકરા અને દીકરીને દુર્ગાદાસ રાઠોડે મોટા કર્યા. હવે અકબર બોલવું એટલે ઘણાને થાય કે અકબર બાદશાહ તો મહારાણા પ્રતાપ વખતે, આ દુર્ગાદાસ નો અકબર ક્યાં ભેગા થયા? એટલે હું તમને ચોખવટ કરી દઉં. ઔરંગઝેબના દીકરાનું નામ અકબર હતું. એ અકબર ભાગી ગયો યુદ્ધમાં અને એના દીકરી અને દીકરો દુર્ગાદાસ રાઠોડે હાચવા મારવાડમાં. સાંભળજો, આ વાત ખાલી કહું છું કે બીજા જો જોનામાં થોડીક માનવતા હોય ને કોઈ ધર્મ ન હોય તો એને એકવાર નમન કરવાનું સનાતનને મન થવું જોઈએ. એટલા માટે હું આ વાત કરું છું. જો એનામાં હાચું કઈક માણસના પેટનું હોય તો એને એકવાર થાય જ કે આ સનાતન ધર્મના જે શીખાડી છે પરંપરા એને નમન કરવું જોઈએ. બીજો કોઈ હોય એની વાત. એના દીકરી દીકરાને મોટા કર્યા, ભણાવ્યા, રાખ્યા, કારણ કે બાપ ભાગી ગયો તો. અકબર એટલે ઔરંગઝેબનો દીકરો એક અકબર થઈ ગયો બીજો. એ ભાગી ગયો યુદ્ધમાં. બધી ઘટના આખી નથી કેતો, લાંબી છે. પણ જુવાન દીકરી થઈ ઔરંગઝેબના દીકરા અકબરની દીકરી જુવાન થઈ ત્યાં સુધી હાચવા અને પછી કાગળ લખ્યા. એક કોઈ વાણીઓ શેઠ નામ ભૂલી ગયો, એના દ્વારા સમાધાન એટલું જ કે દુર્ગાદાસ રાઠોડને વિનંતી કરો મારા દીકરા દીકરી મોકલી દે. મારા દીકરાના દીકરા દીકરી જુવાન થયા છે અને હવે અમને હોપી દે, તમને પગે લાગી. ઔરંગઝેબે કાગળ લખીને એવું કીધું ને શેઠ વાણિયાને આડો રાખ્યો અને મોકલી દીધા. મોકલ્યા એટલે પહેલા વહેલા ઔરંગઝેબે પાસે બોલાવીને કીધું મેરી બચ્ચી, માથે હાથ મૂકીને કીધું એના દીકરાની દીકરીને અને દીકરાને બેયને હાથ ફેરવી અને પછી દીકરી જુવાન હતી 18-20 વર્ષની, એને કીધું બચ્ચી वो कुत्ता कैसा लगता था वो तो मुझे बताओ. એટલે દુર્ગાદાસ રાઠોડ અને તેને ઔરંગઝેબની પોતરી એના દીકરાની દીકરી મુસલમાનની દીકરી એમ બોલી કે बाबा उसको कुत्ते मत कहो, वो तो मेरा खुदा है, इसी तरह पाला है मुझे, वो तो मेरा खुदा है, वो तो भगवान है. कि ये नहीं तने बीक नहीं तो कि ना कहो लगता कैसा है कि मैंने उसका जो मुख देखा है उसके थोड़े साल हो गई है, ज्यादा वर्ष थी गया. कहा तो मैं बच्ची थी तब तक तो मेरे पास आता था, પણ હું જરાક 12 વર્ષની થઈને ત્યારથી આડો પડદો હતો અને પડદા આડો ઊભી દુર્ગાદાસ રાઠોડ અમને એટલું ખાલી પૂછી જતો હતો કે દીકરી તને કઈ તકલીફ નથી, તારો બાપ શું હો કોઈ કઈ કહેતો તેનું રૂવાડું ખાલું તને તારું ન થવા દો. એક મુસલમાન પરિવારને હાથને આ વાતની દુનિયાને ખબર પડવી જોઈએ કે સનાતનની શું તાકાત છે, અમે કેટલા મહાન છીએ. ઈ વાત છે, એના દાખલા હોય તો એને કીધું કે ઈ હામું નથી જોતો, પડદો રાખીને મારી યારે વાત કરી છે કે તો જલ્દી આપણા પાદરીઓને બોલાવો, જલ્દી આપણા ધર્મગુરુઓને બોલાવો. કેમ બોલાવો? જે એટલા હોય એને બધા ભેળા કરો, શુદ્ધિકરણ કરો. હવે આપણે પાછા હિન્દુ ધર્મમાં લેવા જોશે ને, મુસલમાન ધર્મમાં આપણામાં, કારણ કે હિન્દુ ભેગા રહ્યા મોટા થયા એ જ ધર્મનું બધું શીખાડ્યું હોય છે. તમે વટલાઈ ગયા, આપણા ધર્મમાં લેવા પડશે. ત્યારે 18 વર્ષની અકબરની દીકરી એટલે ઔરંગઝેબના દીકરાની દીકરી એમ બોલી હતી કે ઈ કાંઈ કરવાની જરૂર નથી, અમને લાડકા દીકરા દીકરી જેમ રાખ્યા છે દુર્ગાદાસ રાઠોડે, અમને મોટા કર્યા છે અને કાયમના માટે આપણા ધર્મગુરુ મૌલવી આવી અને કુરાનની આયાતો મને ભણાવી જતો તો આપણું જ શિક્ષણ આપ્યું છે. ભલા માણસ કોક વાંચો તો ખબર પડે આ મહાનતા શું છે. તમે વિચાર તો કરો, એ રીતે મોટા કરીને
ઈ ડાલા મુથો રાજપૂત દુર્ગાદાસ રાઠોડ, એવા અનેક દાખલા, તો હું ખાલી નાના નાના દાખલા દઉં છું, એવા અનેક દાખલાઓ છે. ભારત વર્ષની સનાતન પરંપરાએ આખા વિશ્વને રસ્તા બતાવ્યા છે. આખી દુનિયા, જૂનામાં જૂની ભાષા આપણી છે, જૂનામાં જૂનો ધર્મ આપણો છે, અને આ જૂનામાં ભારત વર્ષનો ધરતીનો ટુકડો છે, એ જૂનામાં જૂનો છે. જેટલા પુરાવા જોઈએ એટલા નીકળે છે. ઈ પરંપરામાં હું તમે બેઠા છીએ એટલે મહાત્મા ઈશ્વરદાસજી સનાતન ધર્મ માટે કહે છે, કાંઈ ન હોતા પવન પાણી જળા થળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક અને ધર્મ કરમ ચંદ્ર સૂર્ય ન હોતા આકાશ ધરા રામૈયા રામહી રામા ઉતા આપે. કાંઈ ન હોતા પવન પાણી જળા થળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક અને ધર્મ કરમ ચંદ્ર સૂર્ય ન હોતા આકાશ ધરા રામૈયા રામહી રામા ઉતા આપે. બુદ્ધિ તક કીર્તાર શક્તિ ની પાઈ બીજી રીતિ સીધી નવે રીતિ તૈયાર કરું. ખોટી છે, દ્વારકા વાળો હાથો છે. કૂડો હે કોરમ અંબ પવન જમાવ કૂડો પીર ધારી નાહી કૂડો એક હી ગોપા. બની વેદારી કતારી નાગા એકાદી કળાકા બાણા અંબારી કતારી માઈ ભવન સંગ્રામ સાતો હેમ જારી દેશે જીવ નારી સાતો કાકા અહીંયા આજા પિયા માગે તારી દોતારી. બની વેદારી કતારી નાગા એકાદી કળાકા બાણા અંબારી કતારી માઈ ભવન સંગ્રામ સાતો હેમ જારી દેશે જીવ નારી સાતો કાકા અહીંયા આજા પિયા આપો 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 પાકિસ્તાન ને કાપો 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 કાપો. પાલુભાઈ ચારણ બોલે ઈ થાય. બોલો આવું હું 2-4 વર્ષથી કહું છું ને, 5 વર્ષથી કાપો. આટાણી ની રીતે નથી કપાઈ ગયું, ભિખારીના પેટનું થઈ ગયું. બોલો આફડો આફડો. અને આને તો આપણે રમૂજ હાટું જ યાદ કરી છે, ખાલી આનંદ કરવા. બાકી યુદ્ધ કાંઈ માયકાંગલામાં યુદ્ધ હોય? મારા દેશના યુવાનોને છૂટ મળે, પાકિસ્તાનનો કોળિયો કરી જાય ભલા માણસ. તાકાત છે, પણ સનાતનની જે તાકાત છે મિત્રો, શ્રદ્ધા રાખજો મિત્રો, હારા રાખજો, નકર બપોર પછી ગુરુ બદલાવી દે તમારો. આ નહીં આ ગુરુ હારો, માતાજી બદલાવી નાખે, ભગવાન બદલાવી એવાની પાસે બેહવું નહીં. એક જ ધારા જે વહી જતી હોય એમાં પછી ફેર ન પડે. વંદન બધાને હોય પણ ગુરુ ઈ ગુરુ હોય. હા, એ બહુ મોટી વાત છે. એટલે ઈ તાકાત છે. ભરોહો પોતાના પંડીનો જેને ઘટમાં ભરોહો ઘણો, એ હાવ જ હંગરે નહીં પછી કાલનું મારણ કાગડા. દશાનંદ રાવણ કેવી તાકાત, કેવી સત્તા, પોતાના હાથેથી કૈલાસ પર્વતને જેને ઉપાડેલો ઈ દશાનંદ રાવણ. અને એની કચેરીમાં લંકા કોટ બંકા અટંકા ન શંકા કો દામકા દમંકા જૈસે दुर्ग का चमंका है लगत तमाशा मोद रावण का वासा जहां घूकर घमंका धीर रंभन धमंका है लगे शूद्र हल्का शूद्र वासव का वासा तू गहत असासा मन खंभन जमंका है नारन बनंत सुनी रावण निशान डंका हहर जात बंका सो वाका ना लंका है. ये लंका ना कचेरी में एक सनातन नो योद्धो आयो, एनु नाम अंगद. भरोहानी ताकात जोजो तमे. भरोहो ज बहु मोटी बात छे. जंगल ની માલિકો આફ્રિકાના જંગલમાં હવાર થાય એટલે જાગીને હાથીએ હાલતો થાય, હાવજે હાલતો થાય. હાથી કેવડું જનાવર છે, હાવજ એવડો નથી, પણ હાથીને કેડા બદલાવી દેવા પડે. એનું કારણ હાથી એટલું જ વિચારે કે ઓલો મારી નાખે હો હાવજ, અને હાવજ એટલું જ વિચારે કે આને મારીને ખવાય. ફેર મનો આ મનની જ બધી છે ભૂમિકા હો. મોટી વાત ઈ જ છે. એ અંગતે આમ પગ રાખીને તેથી કીધું તું કે રાવણ યુદ્ધ કરવાની જરૂર નથી, મારો પગ ખેહવી લે ને ખાલી એટલે જાનકીજી તને અર્પણ છે. ઈ કચેરીમાં કોઈ પગ નો ઉખેડી હેગું. આ તાકાત સનાતન ધર્મની છે, આ ભરોહાની તાકાત છે. પોતાના પંડિતો જેને ઘટમાં ભરોહો ગણો, ઈ હાવજ હંગરે નહીં કાલનું મારણ કાગડા. જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત. કવિદાર ભૂખો રહ્યો પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહની જાત. અને મર્યા પછીનો માલ ઈ તો ગોલણ ગાડા ભરે હો.
પણ જીવતા જેનું બાવડું ન જલાય સિંહની જાય. અહીં બેઠેલા યુવાનોને કહી દઉં, હાવજને કોઈ દી એન્ટ્રી પાડવાની જ ન હોય, લખવું હોય ત્યાં લખી લેજો. મોટરસાયકલો ઉલાળવા, સ્ટન્ટ કરવા, ધૂળ્યું ઉડાડવી, ઈ બોરડીના ઝાડ આડો બેઠો હોય જટા દેખાય તો એટલું જ થાય, એ અહીંયા બેઠો હાવજા દાણસી હાકજ્યા હા ભલે પડે વેરી ચણા ગાઢ પોસા. ઈ ઓશિંતાનો પાસે દેખાઈ ગયો ને અવાજ વયો જાય ને તો 600 મહિને અવાજ આવેલા અમે જોયા છે. ઘણા જોવા આવે ને ઓશિંતાનો જોઈતા ને હાવજ એ એટલું થાય, પછી 100 મહિને અવાજ આવે, ડોક્ટર ને જડે નહીં કે આ અવાજ ક્યાં ગયો. ઈ હાવજ છે. અને તમે આજે કચ્છમાંથી ગીરમાં આવ્યા હો, હું ઘણી વાર કહું છું, અને તમે હિરણને કાંઠે, ખીંગોડાને કાંઠે, શેત્રુજી મસુંદરીને કાંઠે કે તમે હાવજને જોઈ જાઓ અને પછી કચ્છમાં વહી આવો, 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષ પાછા કચ્છમાંથી આવો ગીરમાં, બધા સ્થળો ભૂલાઈ જાય, પણ ઈ સ્થળ આવે તો યાદ આવે 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો, જેની મુલાકાત નો ભૂલાય એને સિંહ કહેવાય. ભલા માણસ, શું વાત છે. એમ ભારતમાં મારા દેશનો યુવાન ખડતલ હોય, સુરવીર હોય, ચારિત્રવાન હોય, એને દેખાડવાની કોઈ જરૂર જ નથી. હું તોડી નાખું ને વીખી નાખું ને એટલું બધું ફૂફાડા કોણ મારે હેઠાડી. ઈ બિચારી હુયા આમ કરીને ફૂ, શિવરાજભાઈ ફૂ ફૂ, કારણ કે એને ભેળું કરી લે મુંડી આવડી જ હોય. બાકી સિંહ સિંહ હોય, હાવજા દાણસી હાકજ્યા હા ભલે પડે વેરી થણા ગાઢ પોછા. હવે તમને વાત, મારે શિવાજીનું આલડું ગીત ને મારે મારા સમયમાં જે કહેવું છે, પણ હું તમને વાત, મારે થોડી આ સાચું ગીત એટલે થોડુંક આકરું પડે, પણ મને એમ થાય કે આ મુદ્દા સાચા જાય, અને હું અહીંથી જેટલી વાતો હું કરીશ જે આ ધર્મની સાહિત્યમાં જે મેં ઇતિહાસોની કરી, એમાં કોઈને કોરટ ફૂટી જવું હોય તો આપણી તૈયારી છે, એ જ વાત અહીંથી કરીશ, એ તમને ગેરંટી આપું છું. એટલે હું આ પુરાવા વચ્ચે વચ્ચે જે બધા એને નામ લઈને મેં યાદ કર્યા, દુર્ગાદાસ રાઠોડને યાદ કરો, રાણા રાજસિંહની, ઔરંગઝેબને. હવે અત્યારે કોઈ વાત આવે, અત્યારે રોડ બદલાવા, નગર બદલાવા, આવું બધું ચાલે છે, સારી વાત છે બધું, બરોબર વિનોદભાઈ. તો આપણી પાસે તૈયારી તો હોવી જોઈએ ને જવાબ દેવાની. તો અહીં બેઠેલા કોઈ પૂછે કે આ રોડના નામ બદલાવાથી શું થાય, અથવા તો બદલાવાય કે ન બદલાવાય, નગરના ગામના નામ બદલાવાય શું કામ બદલાવા જોઈએ, કે બદલાવાય કે ન બદલાવાય, એનું એક તમને દાખલો દઉં પછી શિવાજીનું આલરડું ગાવ. હાસો હોય તો જ દાદ આપજો ને, કે આપણે સનાતની એવા લોભિયા એટલા નથી કે અમારી વાતો ખોટી ખાસી કરવા હાટું તાળીઓ પાડીએ નહીં. કોઈને સામે બેહવું હોય તો છૂટ ગમે ત્યારે, સાચું હોય તો જ દાદ આપજો. હું વાત કરું, એક ભાઈએ, એક જણાએ પોતાના હગા 3 ભાઈઓને સત્તા હાટું મારી નાખ્યા હોય, દગા કરી હગા ભાઈઓને સત્તા માટે મારી નાખ્યા હોય. સાંભળજો, કોના નામના નગર હોય, 3 પોતાના હગા ભાઈઓને મારી નાખે સત્તા મેળવવા માટે, અને મા બાપને જેલમાં પૂરે. એટલે વાત કરું ત્યારે વિડીયો આ બાજુ ફેરવી લ્યો. વાત એવું નથી, એમાં હારા હારા નજર જાય તો આપણી તો જાય જ. આમાં અમારું આ મોંઘું ઘી છે, અમને ખબર છે, નગર આમ રમૂજની વાતો કરતા જાય ને ગાતા જાય તોય હાલે, પણ અમારે ધરાર અમને આવા બધા બેઠા હોય તો એના સુધી પૂગે કે આપણે કોણ સહી ખાસી ખબર પડે. એટલે વાત ગાવ ત્યારે તમે તમારા ઓડિયન્સના સીન લઈ લેજો. એટલે 3 ભાઈઓ હગા મારી નાખ્યા હોય સત્તા માટે, ખાસ યુવાનો ખાસ સાંભળજો આ વાત. હગા ભાઈઓને 3 ને મારી નાખ્યા હોય સત્તા માટે, મા બાપને જેલમાં પૂર્યા, અને મરવા ટાણે એનો બાપ બોલ્યો, ઈ તમને કહું, નામ આપો હમણાં બાપ દીકરા બેન. મરવા ટાણે એનો બાપ બોલ્યો કે એક ઘૂંટડો પાણી પીવરાવી દે, હું મરું છું, મારા છેલ્લા શ્વાસ છે દીકરા, હું તારો હગો બાપ છું. ઔરંગઝેબ મને એક ઘૂંટડો પાણી પા, હું શાહજહાં તને કરગરું છું. ત્યારે કીધું ये बुढ़े को कोई पानी नहीं देगा, कोई नहीं देगा. અને છેલ્લા શ્વાસ લ્યાને ખબર પડી કે હવે મને નહીં પાણી પીવરાવે, શક્કર આવીને પડી ગયો એનો બાપ શાહજહાં. ત્યારે ઔરંગઝેબને મરતા મરતા એટલું કીધું કે ઔરંગઝેબ, અહીં બેઠેલાને કહું છું, દુનિયાના જે ધર્મના હોય ને બધાને કહું છું, નક્કી દુનિયાને કરવાનું, હું તો સનાતન ધર્મના સાહિત્યકાર તરીકે ખાલી વાત મૂકતો જાઉં છું. અહીંયા ન્યાય તો આખી દુનિયા કરે, અમે અમારો ન્યાય હાથે કરી લઈએ એવા અમે એટલા નાના નથી, પણ ખાલી વાત મૂકું છું. શાહજહાં બોલ્યો કે બેટા ઔરંગઝેબ, તારા કરતા તો સનાતન હિન્દુ ધર્મ વાળા હારા મર્યા પછી મા બાપ ને પીપળે પાણી રેડવા જાય છે, તું જીવતાને નથી પાતો. આ ઓથેન્ટિક વાત કરું છું. અને કોઈને આનાથી તકલીફ હોય તો પેલા શાહજહાંને પકડો, એને કીધું ઈ હું કહું છું. ઓથેન્ટિક વાત છે. મેં એટલે કીધું કોર્ટમાં જવું હોય તો શૂટ ગમે ત્યારે ગમે કોઈને. શાહજહાંએ કીધું કે તારા કરતા સનાતન હિન્દુ ધર્મ વાળા હારા ઔરંગઝેબ મર્યા પછી પીપળે પાણી રેડવા જાય છે, તું જીવતાને નથી પીવરાવતો. તો મારે કેવું છે, એને 3 હગા ભાઈને માર નાખ્યા સત્તા હાટું, હગા મા બાપને જેલમાં પૂરીને પાણી વન્યાને માર્યા.
એના નામના નગર ને રોડ ને હોય કે એક બાપના વચન ખાતર કહી દે 14 વર્ષ અમારે ગાદી નો જોઈ વનવા. બીજો કે મારો ભાઈ હોય તો હું એના ભેળો. ત્રીજો કે સાખડિયું ને ગાદીએ બેહારું બાકી મારે નો ખપે. ચોથો કે ઈ બાજુ લમણો નો વાળું ફૂટબોલના દડાની જેમ અયોધ્યાની ગાદી રજણી પડે. આના નામના રોડ ને રસ્તા ગામ હોય કે ઔરંગઝેબના નામના નક્કી દુનિયાને કરવાનું છે. હું તો સાચી વાત જગતના ચોકમાં મૂકવા આવ્યો. શું વાત છે સાહેબ, આખે આખા ભરી દે આપણને કે આ પરંપરામાં હું આવું છું, મારાથી નબળે ઠેકાણે બેહાય નહીં, મારાથી જેવું તેવું કામ થાય નહીં, અને હું ઊભો હું નક્કી કરી લઉં કે આ કરવું છે, એમાં કોઈ દુનિયામાં મને પાછો ન પછાડી શકે, એ પણ ભરોહો આવી જાય. માતાઓ બહેનો આ બેઠા કહું, બે હારી આવી વાર્તાઓ અને બે આપણા ગીતો સંભળાવજો બાળકોને. અનુપમા ઓછી જોવાય તો વાંધો નહીં, જરાય દુખી નથી. અમુક તો ખાવા નથી દેતા, રાતે વાળું ધણી નહીં કે અનુપમા ચાલે છે, ઘડીક સાનું મુના બેહો. પણ આ અનુપમો બસારો બેવડો વળી ગયો, એનું હું વધારે બોલાય જાય માફ કરજો, પણ મને અમુક રેવાય નહીં એટલે કહી દઉં. સિરિયલ નું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમ માંથી કોણ નીકળે એ નક્કી જ નહીં. હાવ અરર તમે તો હુડ કાઢ્યો, અમે ક્યાં જાઓ? અને ઈ પાછા બહાર આવીને કહેતા હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર જ છે, એમ ઉદ્ધાર ન થાય. મન હર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર, ઈણ કુખા નર નીપજે હોતો વંકડ મૂછા વીર. હારી ધરતી વગર હારા છોડવા ન થાય. અહીંયા જલારામને લઈ આવવા હોય, અહીંયા ઓધવરામને લઈ આવવા હોય, દેવાજ બોદરને લઈ આવવો હોય, પ્રતાપ શિવાજીને લઈ આવવો હોય, મહાત્મા ઈશ્વરદાસને લઈ આવવો હોય ને, તો ઈ જનેતાઓને લઈ આવવી પડશે. ઈ જનેતાઓને તૈયારી કરવી પડશે. એમનેમ નથી થતું. એક પ્લેન ઉતારવું હોય ને હારું, તો એરપોર્ટ બનાવવામાં 5-7 વર્ષ વયા જાય છે. 700 માણસ સામે એવું જમ્બો જેટ ઉતારવું હોય તો 5-7 વર્ષ વયા જાય ત્યારે એરપોર્ટ બને. તો આ મહાપુરુષોને ઉતાર્યા એ જનેતાએ કેટલી તૈયારી કરી છે, કોકની કલ્પના તો કરો. એમનેમ નથી થતું. એ આપણા ગીતો છે, એ આપણી પરંપરા છે, એ આપણી વાતો છે. અને એ વાતો જ્યારે શિવાજી મહારાજ, શિવાજીના આપણે ખૂબ હાલરડા ગાઈ છીએ, આપણે એને બહુ ગાયો. એની ખબર સંભાજી રાજે થોડીક વાત હવે નીકળી છે એટલે કહી દઉં હું. સંભાજી રાજે જે શિવાજીનો દીકરો, એને કેટલા યુદ્ધો કર્યા છે. મેં કીધું રાણા અમરસિંહ ની આપણને નથી ખબર, મહારાણા પ્રતાપના દીકરા અમરસિંહ એટલા મોટા યુદ્ધો કરેલા, કેટલા. અને એક વાત કહી દઉં, જેટલા યોદ્ધાઓ લડ્યા એમાં ચારણ આગળ મરેલા છે. હોય એના પુરાવા અમારી પાસે કેટલાય છે. મેવાડના રાણા રાજસિંહ ની આખી વાત મેં કરેલી છે. નરુજી 22 ચારણોના પાળિયા ત્યાં ઉભા છે. આખું મેવાડ ખાલી કરું, ઉદયપુર ખાલી કરેલું ઔરંગઝેબની સેના આવી ત્યારે. ગોરીલા યુદ્ધ કરવા માટે ખેડૂ બેડું બધા પોતાની વાડીઓ છે એમાં મોલ હળગાવી. આખી વાત બહુ લાંબી થાય એટલે હું અત્યારે અમે સમજી ગયા સંક્ષિપ્તમાં કહેવાય બધું. નહીતર એક વાર્તા માંડવું એટલે 1 કલાક તમને ભૂલવી દઉં તમે ક્યાં બેઠા છો, એ પણ તૈયારી છે. પણ એ ક્યારેક સ્પેશિયલ રાખીએ તો થાય. આવા પ્રોગ્રામ અમારે થોડુંક બધાયનું આવી જવું જોઈએ એમાં, કારણ કે એ જરૂરી છે યુગ પ્રમાણે. 2020 નો યુગ જ છે. બાકી એ કરી દઈએ તમને, અહીંયા ઉતારી દઈએ યુદ્ધમાં, તમને એમ થાય કે અમારી હાજરી છે. પણ રાણા રાજસિંહ જયારે નીકળ્યા અને એને કીધું ચારણ કવિરાજ આ મોહનજી એટલે કૃષ્ણ ભગવાનનું મંદિર, એની પૂજા એનું બધું રાખવાનું, એનું ધ્યાન રાખવાનું. એનું ચારણે કીધું નરુજી હું બેઠો છું. 22 ચારણને લઈને બેહી ગયો કે અહીં બેઠા બેઠા સુરવીરોની વાતો કરી હોય તો ઉદયપુર હું નહીં છોડું. આખું ઉદયપુર ખાલી થયું. 22 ચારણો રે ઉભા રહ્યા, યુદ્ધનો સામનો પેલો કર્યો. 22 કપાઈ ગયા. હજી પાળિયા ઉદયપુર જાવ તો જોજો કોઈ દી નરુજી અને 22 ચારણના પાળિયા છે. આવી તો કેટલી વાતો છે. આ કચ્છની ધરતીનો કાનપરનો કાનો ચારણ, જેને રાત દેહળનું કરજ ભર્યું હતું. મારે આમ જાય તો વાતો બધી જાજી છે. 1 કરોડ રૂપિયા એ વખતે કરજ ભરી દીધું. અંગ્રેજ અધિકારી કચ્છની ભુજની ગાદી જપ્ત કરે મત. આ વાત છે. અંગ્રેજ એક એવો અધિકારી આવેલો લઈ લેવું તું, કારણ કે કરજ એવું ચડાવી દીધું. કાના ચારણે કીધું હું ભરી દઉં છું. દુહો સાક્ષી પૂરે છે, કાને કોરી કરોડ, રાને દીધી રોકડી, જીણ ચારણની જોડ, હુઈને દૂજી હિદ મેં. કેટલી વાતો છે તમને યાદ. રામ આમ પણ સંભાજી રાજેની તમને વાત કરતો હતો. એની આરે કવિ કલશ હતા અને બે એટલા યુદ્ધો કર્યા. ટૂંકમાં વાત કરું તો લડતા લડતા છેલ્લે પકડાઈ ગયા, દગો થયો. જે મહાન માણસ, સારો માણસ જયારે માર ખાય ને ગમે ત્યાં, ધંધામાં હોય તો ભલે, યુદ્ધમાં માર ગમે એ રીતે ખાય, એમાં પોતાનો કોઈ ખૂટલ નીકળ્યો હોય તો જ થાય, નકર કોઈ દી એવું બને નહીં. આ નક્કી કરી લેવું તમારે. આટલું એ કાં સમજાતું નથી, અહીંયા અમીરસ કોઈ પાતું નથી, છતાંય ઉપાસો મૂર્ખ આશા ધરી, અહીં સ્વાર્થ વીણ કોઈ ઝેર પણ પાતું નથી.
એટલે દગો થયો. વાહ વાહ, એની મોજ તો જો, એને હાવ જો કેવી મજા આવે છે. કાંઈ લેવા દેવા નથી હો હાવ. પણ આટલું તો સારું, આવા ડાયરામાં આવે તેને ખબર પડે કાંઈ લાકડીઓ ઉપાડવાનો ડાયરો છે. હા હા, એવી મોજ આવે. હવે ઈ બાજુ ધ્યાન ન દેતો ને કે ઈ આપણો પ્રોગ્રામ પૂરો કરાવશે. એને લેવાય ન આવતા, રમવા દેજો. છોકરા એવાયા થાય ધીરે ધીરે. આ સારું છે. નકર અટાણે છોકરાને હું હીખાડે એ નક્કી નથી. માતા બહેનોને કહી દઉં, છોકરાને પંપાળતા નહીં બહુ, થોડુંક લીમડે ચડાવજો ને પછી ધક્કો મારજો. માપે બહુ ઊંચું નહીં પડે. કોળિયું સોલાય, ગોઠણ સોલાય, આવું બધું કર્યા કરજો. વંડિયું ઠેકાડજો, મજબૂત ને ખડતલ બને. જમાનો બહુ ભયંકર આવી રહ્યો છે આગળ. અમુક બેનું તો સોફા ઉપર બેઠો હોય, પોચા પોચા સોફા ઉપર બાળક બેઠો હોય, ન્યા પડે તો આખું ઘર ભેગું થઈ જાય. મળ્યું દપુલિયું ક્યાં લાગ્યું? હવે અહીંયા થોડું લાગે. અહીં પૂછો જે બેઠેલા ને જેના બાપા ઉભા મોરના ધોકા મેર્યા હોય ને કોઈ દી કોઈની માર ખાઈ ન આવે. લખવું હોય ને લખી લેજો. हम अपने जान के दुश्मन को भी अपनी जान कहते हैं, मोहब्बत की इसी मिट्टी को हिंदुस्तान कहते हैं. ઈ વાત છે. એટલે મજબૂત બને છોકરા. હાવ પંપાળીને પોચા પોચા નહીં કરી દેવાના. છૂટા પબેડા મારીને અમને વડલા ઉપરથી ને આંબલી ઉપરથી અમારા બાપાએ પછાડેલા છે. બોલો. અને પડીને ભાગી જવાનું. મને દીપડે સૂચ્યો તો મારા પાલુભાઈ, મારા બાપુ વાત ન થાય. આ હકીકતો ઘરનો ડાયરો. એટલે દિનેશભાઈ, હું આ આવી ગઈ વાત મેદાનભાઈ. હવે દીપડા વીખી નાખ્યો મને. અને આ અહીંયા હજી દાગ છે અને લોહીના ભભૂકાત. પછી વાત વચ્ચે આવી લે ગઈ તો સત્ય વાત કરું છું. બીજો એક ગોવાળીઓ હતો, એને મોકલ્યો. 14 વર્ષનો હતો હું ત્યારે. મારા જેવડો છોકરો એને ઘેરે મોકલ્યો. એટલે ઈ ઘાસલેટ લઈ આવ્યો અને રૂ ને પાટો. અને ઘેરે શું કીધું? ભેહે ને વરાખી. વરાખી આ બાજુ શું કેતા હોય ખબર નહીં. અમારે એક ભેહ બીજી ભેહ ને શીંગડું મારી ચીરી નાખે, લોહી કાઢે ને વરાખી કહે. કે ભેહ ને વરાખી ને તો કેરોસીન લાવો. ઘેરેથી લઈ આવ્યા ને પછી મેં પાટા વાળી દીધા. પછી કાયમ ઘરને પસવાડે તાકું ઘી કડકડ કડકડ ઘરમાં કરી અને મારા માને એમ કહું, મને મૂઢિયું ગુમડ થયું છે. એટલે દવા બવા લીધી જ નહોતી. તો હવે ખબર નહીં, આ ટીટીનેસ ના ઇન્જેક્શન લેવા પડે. અમને બીક લાગે હવે કંઈક લાગ્યું. ધનુરના ક્યાંથી આવ્યા? દીપડે સુધી નહીં, દવાઈ નથી લીધી. બોલો. કુવાડિયું લાગી જતી. હવે ઘીના પોતા મૂકી માથ પાટો વાળ દેવાનો. 1 મહિનામાં બધું મટી ગયું. મટી ગયા પછી બીજે કોક હતો, એને કીધું કે તમારા છોકરાને દીપડે વીખો તો મહિના દી પહેલા એમ. પણ મારાથી ન કહેવાય ને દીપડે જ વીખો. મારા બાપા વીખી નાખે પાછા કે તું એને તગડવા ગયો હોય છે એમ. એને વાહેતી હોય તો જ તને સૂચો હોય એમ. ઈ બહબાટી ની જે મજા છે એ વહી ગઈ છે હાવ. અને ઈ બધું નથી એટલે જ આ વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય. બાપનો અનુભવ જ ન હોય એટલે બાપનો પ્રેમ ક્યાંથી હોય? ઓલા તો બાપના પ્રકારનો જ બાપ. ખબર પડી જાય. પણ કહેવાનો અર્થ મારો એ મજબૂતાઈ જે છે. રાજા મહારાજાઓ જંગલમાં ઋષિ મુનિઓ પાસે બાળકોને મૂકી આવતા મજબૂત બને એટલા માટે. તમારા દીકરા દીકરીઓને એક વળી દાખલો આવ્યો એટલે લઈ લો. આ દાખલા જીવનમાં હશે ઉતારવા જેવા એટલે હું વચ્ચે દેતો જાઉં છું. ટૂંકમાં જલ્દી વાત કરી દઉં. અમારે ખજૂરીનો નેહ છે તુલસી ચાંપા. વાત સાંભળવા જેવી છે. ત્યાં એક હરણી હતી, એનું નામ રાધા પાડેલું. ભગવાન મામા આયર ને છે બધા, બહુ મહેમાન ગતિ જબરી એની. એ નેહડામાં એને હરણીનું બચલું નાનું હતું ને. આ વાતે બેનોને અને આમ તો બધાય ને જીવનમાં ઉતારવા જેવી. તમારા બાળકોને ક્યાં જવા દેવા જોઈએ. આ રિયલ વાત. પ્રકૃતિ કેવું શીખવાડે આપણને. એ બચલું નાનું હતું, એની માને દીપડે માર નાખી. એ હરણીનું બચ્ચું હતું, એ બચલું રહી ગયું, માને દીપડે માર નાખી. એટલે બચલું માલધારીને ખબર પડી કે આ બચ્ચાનું દૂધ વગર મરી જાય. માલધારી ઘરે લઈ આવી અને ગાયનું દૂધ પીવડાવીને મોટું કર્યું. એ હરણી હતી એટલે રાધા મોટી થઈ, નામ રાધા રાખ્યું. પછી હરણાના ટોળામાં જંગલમાં વહી જાય, પછી વહી આવે. પણ મૂળ પાળેલી એટલે હાંજે ઘેરે વહી આવે ટોળામાં આટોમાં. અને એ પછી એને બચ્ચાને જન્મ આપ્યો. આ રિયલ વાત કરું છું. મને આમ વિચાર થઈ ગયો કે આ તમે મેં નજરે જોયેલી વાત તમને કરું છું. 2 વર્ષ પહેલા એ હરણીને પાછી દીપડે માર નાખી રાધા હતી. અને પણ આ વાત મને જીવનમાં ઉતારવા જેવી ગમી એટલે હું પ્રોગ્રામમાં કરું છું. એને બચલાનો જન્મ, એને બચલાને જન્મ આપ્યો નહીં. બચલું મોટું થાય ને જ્યાં સુધી દૂધ પીતું હતું નહીં રાધાને, ત્યાં સુધી એના ભેગું રહેવા દીધું. માલધારીની ઝોકમાં ઝૂંપડામાં રીએ, દૂધ પીવડાવે. દૂધ પીવાનું બંધ થયું, સારો સરવા માંડ્યો. ડોટું મારી મારીને જંગલમાં જે હરણાના ટોળા રહેતા હતા ને પ્રકૃતિને ખોળે, ત્યાં ધરાર મૂકી આવે. અને ઓલું હાંજ પડે એટલે બચલું એની મા પાસે આવે તો વાહેથી દોટ મારે, જાણે માં જ નથી એવું મારે. એમ કે પછાડે મારી મારી. નો આવતું
ડોટું મારી મારીને એના ટોળામાં હેળવી દીધું કે અહીંયા તારો એક હરણીને ખબર પડે કે આપણી પ્રકૃતિ ને આપણું જીવન જંગલમાં રહેવાનું છે, મારા બાળકોને પરાધીન નેહડામાં મોટા ન થવા દેવાય. હરણીને ખબર છે કે બાળકને ક્યાં મૂકવા. આજે અમુક બાયુને બેનુને ખબર નથી, એટલે હરણીના દાખલા દેવા પડે છે. કેવડી મોટી વાત તમે વિચાર કરો. હરણી, આ રિયલ વાત કરું છું, મારી પાસે ફોટા વિડીયા છે એ હરણીના, કોઈને જોવો હોય મારા મોબાઈલમાં પડ્યા છે. ડોટું મારીને મૂકી આવી, એને ખબર છે કે આપણું જીવન સાચું આ છે, આપણી સંસ્કૃતિ આ છે, કૂદકા મારવા જંગલમાં રહેવું, કોઈને હાથમાં ન આવવું, આપણે અહીં માલધારી ભેગું ન રહેવાય. એ હરણીને ખબર છે, અમુક બેનું ખબર નથી દીકરીને દીકરાને ક્યાં મોકલવા, એટલે આ દાખલા દેવા પડે છે. એમ એટલે એ સંભાજી રાજે અને કવિ કળશ, અને ટૂંકમાં વાત કરું તો દગો થયો, બે પકડાણા. ઔરંગઝેબ એટલો હરખમાં હતો. આ જેના માટે હું તમે મળ્યા છે, સનાતનની સંપત્તિ ન કહેવાય, પણ ત્યારે સમજાય એટલે શબ્દ વાપરું છું. સનાતન ધર્મરૂપી સંપત્તિ આપણને ક્યારે મળી છે એના માટેની આ વાત છે. એ બે પકડાઈ ગયા. ઔરંગઝેબ રાજીના રેડ થઈ ગયો. આજ બે મને જોઈને કેવા ધ્રુજે છે એ મારે જોવું, કારણ કે ઔરંગઝેબ જે દંડ આપતો ને એ કોઈ ન આપી શકે. ઔરંગઝેબ એટલો ભયંકર દંડ આપતો, એ જેને દંડ કરે ને એનું મૃત્યુ એટલું ખરાબ આપે કે એની ખબર હોય ઔરંગઝેબને ભાળે એટલે ગમે એ ધ્રુજવા મળે. औरंगजेब तंबू ताणीने बैठेलो, कीधु जल्दी मेरे पास ले आओ, वो कैसे कांपता है मुझे देखना है. शिवाजी का बच्चा, सईबाई का ये बच्चा, जीजीबाई का पोता कैसे कांपता है मुझे देख के, वो मेरे को देखना है. અને આવ્યો સંભાજી રાજે, હાકડું બાંધી છે, અરે કવિ કળશ છે, બે હાવ જ વહી આવતા હોય, વહી આવે ધીરા 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 ધીરા. તેને ઔરંગઝેબ જોઈ રહ્યો. ઔરંગઝેબ ને એમ કે મને ભાળીને આ ધ્રુજે ઈ મારે જોવું છે. પણ ઓલા ધ્રુજવાને બદલે આવતા હતા કેમ, બળદેવ બાપુના શબ્દમાં કેવું હોય તો, પંજા નાખતો ગાવ્યો સિંહ ડાલામાં તો કાળ જાળ જાટાળો આદિયો કેતો ગુંગરા જાણતો જન આદિયા મુજરા દુખ આદિયા પચીરા માપ આડિયા કેતારા કેતા કારેના બણા પોહરી લટાળો મતિ ક્રોધ વાળો કોફ વાળો કાળે નસા મોઢ ડાળો કરંટો હુકાર કાળે મારે વાત પછી વહી જાય એટલે સમય વયો જાય. તું તારે ચાલુ રાખ. વાહ, થોડી કસરત કરજો, પેટ નો વધવા દેતો તો વાંધો નહીં. મારે આવી શિખામણ દેવી પડે બાળકોને. પણ મૂળ વાત ઉપર આવું આવ્યા બે ભાઈ. ધીરા 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 હાકડું લાગી ગઈ છે, કડા ઠાણા નાના કરતા આવે. औरंगजेब જોઈ રહ્યો કે ये मुझे देख के डरते क्यों नहीं है. नजीक આવ્યા હો બેન. આમ હામે આંખ નોંધી, મોર को ध्यान लगो, घन घोर से दौर से ध्यान लगो, नटकी જેમ દીપક ध्यान पतंग लगो, પણ હારી કો આંખમાં આંખ નાખી ભાઈઓ औरंगजेब ने हामी. अरे औरंगजेब एना બધા હતા પાગિયા, એને મીડો કેવા. उसको बताओ, उसको कहो, उसको बताइए मैं औरंगजेब हूं. जब आपने उसको पता है तो मुझसे डरते क्यों नहीं है, वो कांपते क्यों नहीं है. क्योंकि वो शिवाजी का बच्चा है, वो कांपेगा नहीं. हाँ 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 हाँ, वो शिवाजी का बच्चा है, वो कांपेगा नहीं. आया हमारा अन पसी को के कीधु, औरंगजेब ने कीधु जहापना, ये सब युद्ध जो संभाजी करते थे ना, वो ये उसके बाद बगल में जो कवि खड़ा है, कवि कलश, वो वीर रस के गीत बोलते थे. हाई कटंत भाई बॉम बॉम हाई पैन पलिंटो पाई कटंत कर लर्यो कर हूं सब सैन समैंटो कर कटंत सिर लर्यो सिर हूं तंतन होई तुटो सिर तुटंत धर लर्यो धर हूं सन्मुख होई फट्टो धर फटंत फटंत कवि चंद कहे पछी रोम रोम लग गए लरन सुर नाद जाई जाई करे धन धन सदन मरण. ये कवि बोलता था, इसीलिए वो लड़ता था. वो कवि लड़ता भी था और उसको वीर रस के गीत सुनाते थे, छंद सुनाते थे, इसीलिए वो लड़ रहा था. ऐसा है कि हाँ, तो वो कवि को कहो अब एक दोहा तो बोलो. आया कटार राखियो, आया कवि कलश ने आय कटार राखी. कटार केवी, माखी उड़ती उड़ती माथे बैठी હોય ને આવીને બેહે ભૂલમાં, માખીના બે કટકા થઈ જાય. રૂની પૂણી આમ કરી અને ઈ રૂની પૂણી તમે કટાર ઉપર આમ મૂકી આડી અને ફૂંક મારો ને રૂની પૂણી આમ ગોથું મારે તો બે કટકા થઈ જાય. આવી ધારદાર કટાર આય રાખી કવિ કળશ ને. અને औरंगजेब बोलिए, अब बोलिए दोहा, बहुत वीर रस के दोहे और छंद बोलते थे ना, बोलिए. અને તેથી ધીરે ધીરે આમ સંભાજી રાજે હામું કવિએ જોયું, કવિ હામું સંભાજી રાજે જોયું અને ફરક 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 મૂછડિયું બેની થવા માંડી. વાયા ફરકે મૂછડિયું અને રિયણ જબુ કે દંત જોઈ લ્યો પટોળા વાળ્યું. આ તો લોબડિયાળીનો કંથ ભાઈઓ. અને કીધું સંભાજી રાજે બોલું કે કવિરાજ બોલીએ. અને તેથી દુહો જે કીધો છે, હા હા હા, એ આમ હામું જોવા ગયો ને ત્યાં તો લોહી કટાર અંદર ઉતરી ગઈ હતી. લોહીની આ હેડ ફૂટી, લોહીની હેડ ફૂટતા ફૂટતા વિનોદભાઈ પાલુભાઈ અહીંથી લોહીની હેડ ફૂટે
અને કવિ કલશે દુહો કીધો કે યાવન રાવણ કી સભા અને બાંધ્યો શંભુ બજરંગ. આ શંભુ એટલે સંભાજી રાજે શિવાજીના દીકરાને તે બાંધ્યો ને, એ તો રાવણની સભામાં હનુમાનને બાંધ્યો તો એમ બાંધી રાખ્યો છે. ભલા માણસ છૂટો કરજો ખબર પડે. યાવન રાવણ કી સભા અન બાંધ્યો શંભુ બજરંગ તવ તપ તેજ નિહાર કે તખત તજો અવરંગ. હે શિવાજીના દીકરા સંભાજી રાજે, તારું તેજ એવું છે કે ઈ જોઈને દીકરો ઔરંગઝેબ સિંહાસન માથેથી ઊભો થઈ જાય છે, એનાથી બેહાતું નથી. ભલા માણસ આટલું કીધું, કટાર ઉતરી ગઈ, જીભ કાપી નાખી, ધડ જુદું કર્યું, કવિને મારી નાખ્યો. કવિ કલશને ધર્મ માટે, જેના માટે હું તમે આજ મળ્યા છે એના માટે હો, પોતાના દીકરાના હટાણા માટે નહીં, ભરણ પોષણ માટે નહીં. ઈ કપાઈ ગયો અને પછી સંભાજી રાજેને પકડ્યો. ટૂંકમાં વાત કરું પછી આલડું ગાય અને પાછું પ્રમાણે આપણે કરીશું. પણ સંભાજી રાજેને કવિ કલશને તો મૃત્યુ દંડ આપી દીધો. સંભાજીને પકડી મારા એટલો માર માર્યો અને એમ કીધું અમારો ધર્મ સ્વીકારી લે, એટલે તને તું કે તો અડધો હિન્દુસ્તાનની ગાદી આપી દઉં, દિલ્હીની ગાદી આપી દઉં, કે તારે જે કરવાનો કાર્યક્રમ હોય શરૂ કર્યું. શિવાજીનો દીકરો છું, સનાતન ધર્મનો સંતાન છું, મને ફેર ન પડે. અને મિત્રો સત્ય ઘટના તમને કહું છું, હાથ ને પગના આંગળીઓના વિહે વિહ નખ એ કાર્ય કાઢ લેવામાં આવ્યા હતા, એ કાર્ય સીપિયાથી. કઈ ઘટના છે તમે વિચાર તો કરો. અટાણે આપણે થોડાક આંદોલન માટે બેઠા હોય, પોલીસ આવીને બે દંડા મારે તો નો બેહાય, ઘેરે રહેવાય. કઈ વાત છે આ ધર્મની તાકાત. નખ વિહે વિહ નખ એ કાર્ય કાઢી લીધા સીપિયાથી સંભાજીના. કીધું કે હવે અમારો ધર્મ સ્વીકાર, કે કોઈ દી નો બને, જે તારે કરવું હોય કર, લોહીની શેડ્યું ફૂટે છે. મિત્રો ટૂંકમાં કહું, વધારે નથી કેતો. કાયમ હવાર પડે અને સંભાજીના બે ધગધગતા હળિયા નાખી, બે આંખું પણ ફોડ નાખી અને પછી હવાર પડે અને આંગળીમાં કાપવામાં આવે. થોડે થોડે ભાગ્યો, જેમ સીભડું કાપતા હોય, ગાજર કાપતા હોય એમ. છેલ્લે અહીંયા પૂગ્યું, અહીંયા પૂગ્યું. કાયમ એક જ વાત કરે, અમારો ધર્મ સ્વીકારી લે. તારા ધર્મે તારા માટે શું કરી દીધું? તારા હાથના કટકા દાંતણે ગુમડું થયું અને કોક લગાડી દે, અરે તારું ભૂંડું થાય, મારું ગુમડું દુખાડી દીધું. આ તો કાયમ આવીને કટકા. આ બિલકુલ રિયલી વાત કરું છું હો, ઐતિહાસિક ઓથેન્ટિક વાત કરી રહ્યો છું, કોઈ કાલ્પનિક ઘટના નથી. સનાતન ધર્મ માટે આ મહાપુરુષે શું કર્યું એ કહું છું. કાયમ કાપે, 1 દી 2 દી 5 દી 15 દી. મિત્રો 40 ને 41 દિવસે મૃત્યુ થયું સંભાજીનું. ત્યાં સુધી શરીરને કાપતા ગયા, પણ સનાતન ધર્મની જય સિવાય બીજું કઈ બોલ્યો નહોતો એ માણસ. એને આપણે શું આપી? બસ દલિતથી લઈ દરબાર સુધી, વાણિયાથી લઈને ભાણુશાળીથી લઈને ચારણથી લઈને બધા એક થઈ અને ભારતને ફલે ફૂલે એવું બનાવી. એના માટે આ બધાએ બલિદાન દીધા છે. બધા એના જ્ઞાતિવાદ ભૂલી અને એક થાય એના માટે 41 દિવસ થયા ત્યારે દેહ છોડી દીધો સંભાજી રાજેએ. સનાતન ધર્મની જય હો, મહાદેવ હરની જય હો કરીને ઔરંગઝેબ સિંહાસન માથેથી હેઠો ઉતરી સંભાજીના પગની પાસે બેહી, એને લાશની પાસે બેહી અને ઔરંગઝેબ 2 હાથ કપાળે રાખીને એટલું બોલ્યો તો કે સંભાજી, तेरे जैसा मेरे पास एक बेटा हो तो मैं पूरा हिंदुस्तान में राज कर सकता हूं. तू किस मिट्टी से पैदा हुआ हो? તારા જેવો એક દીકરો હોય તો આખા હિન્દુસ્તાન ને કડે કરી લો. કઈ માટીમાંથી તું ઉત્પન્ન થયો છો? પણ મારી પાસે એવો નથી. આવા બલિદાન દેવાના.